A very good morning. જય હિન્દ એસ્પિરન્ટ્સ, માય ડોક્ટર ગોસાઈ. અને આપણે આપણી ચેનલની અંદર તમને જાણો છો એવી રીતે કે એક સિરીઝ શરૂ કરી છે જેની અંદર આપણે જીએસએસબી ના જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે બરાબર, એ એક્ઝામના પીવાયક્યુ સોલ્વ કરીએ છીએ. સાથે સાથે તમને ખ્યાલ છે એ રીતે મોક માસ્ટર અને પદદર્શકની ટીમ દ્વારા પીસીની મોક ટેસ્ટ શરૂ કરવામાં આવી છે બરાબર. એ મોક ટેસ્ટ એવી હશે કે જે તમે એક્ચ્યુઅલ એક્ઝામમાં આપવાના છો બરાબર. તો જે લોકોએ મોક ટેસ્ટનો કહેવાય ને આઈડિયા ન હોય એકવાર અમારી ટેલિગ્રામ ચેનલ પર જોઈ લેજો. બીજી વસ્તુ કે અત્યારે જે જીએસએસબી ના જે એક્ઝામ લેવાય છે ઓનલાઈન બરાબર, એના જે પેપર સોલ્યુશન કરાવું છું એક્ઝેક્ટલી એ જ ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાયેલા હતા બરાબર. તો તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન્સ હોય છે. આ જે પેપર છે એ બધાની અંદર 60 ક્વેશ્ચન હોય છે, 30 મેથ્સ અને 30 રિઝનિંગના બરાબર છે. અને જે લોકો આગળના ક્વેશ્ચન પેપર નથી જોયા એ લોકોને આઈ રિક્વેસ્ટ કે તમે લોકો એકવાર જોઈ લો. એનાથી બેનિફિટ શું થશે કે તમને આઈડિયા આવશે કે આપણી પેટર્ન શું છે, આપણે કેવી રીતે કરીએ છીએ. તમારા કોઈ સજેશન્સ હશે તો એ સજેશન્સને પણ અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરશી. બીજી વસ્તુ કે અલગ અલગ પેપર સોલ્વ કરીએ ને ત્યારે તમને આઈડિયા હોય કે બધી એક્ઝામની અંદર કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. સેકન્ડ થિંગ, તમે જે લોકો એક્ઝામ આપી છે એટલે કે મોક ટેસ્ટ જે લોકો ઓલરેડી આપી દીધી છે એ લોકોએ ડાયરેક્ટ સોલ્યુશન જોવું, પણ જે લોકોએ મોક ટેસ્ટ નથી આપ્યા અથવા તો જે કોઈ હું પેપર સોલ્યુશન કરાવું છું એ પેપર અગર નથી આપ્યું તો સૌથી પહેલા જયારે ક્વેશ્ચન સ્ક્રીન પર આવે એટલે પોઝ કરો, તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો અને ત્યારબાદ તમે સોલ્યુશન જુઓ. એનાથી બેનિફિટ શું થશે, તમે કઈ રીતે સોલ્વ કર્યું છે અને મેં કઈ રીતે સોલ્વ કર્યું છે એ તમને આઈડિયા આવશે. બીજી વસ્તુ જેમ આપણી પેટર્ન છે કે હું શોર્ટકટ પણ કરાવીશ અને બેઝિક પણ કરાવીશ બરાબર. because as we know math is a magic if you apply the correct logic. તો કરેક્ટ લોજિક સમજવા માટે એનું બેઝિક સમજવું ઇમ્પોર્ટન્ટ છે. ડન. તો શરૂ કરીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર હવે આપણને ખબર જ છે કે આપણે શું કરીએ છીએ તો કે આપણે ડાયરેક્ટ આ ક્વેશ્ચન આપણને આપ્યો છે, આ એક રિલેશન આપ્યું છે ને આપણે આ એક સંબંધ શોધવાનો છે. એનો મતલબ એવો કે એચ નો એન સાથેનો સંબંધ, તો આપણે શું વાંચીએ છીએ આને કે એન એચ ને શું કહીને બોલાવશે બરાબર. પછી જે રીતે આ જે રિલેશન છે એ રિલેશન આપણે આની અંદર ડીકોડ કરવાનું છે બરાબર છે. તો સૌથી પહેલા આપણે જેમ નક્કી કર્યું છે કે આપણે પાછળથી શરૂ કરીએ છીએ કે આ વાળું રિલેશન છે આની અંદર છે જેમ કે બી નો ભાઈ એ એટલે કે એન નો ભાઈ એલ બરાબર. જેમ આપણે વાત થઈ છે એમ કે આપણે મેલ માટે પ્લસની નિશાની કરીએ છીએ અને ફિમેલ માટે માઇનસની બરાબર. એટલે આપણને અહીંયા શું કીધું છે તો કે એ બી નો ભાઈ છે. આપણે શું રીડ કરીએ છીએ કે બી નો ભાઈ કોણ એ, એવી રીતે એન નો ભાઈ કોણ એલ બરાબર. પછી આ રિલેશન જોઈએ. એ રિલેશન શું છે તો કે બી ના પિતા એ એટલે કે જે અને જે ભાગ્યા એલ આપ્યું છે બરાબર. તો એલ ના પિતા કોણ થશે જે, તો અહીંયા એલ ના પિતા હું જે કરીશ બરાબર. પછી આ રિલેશન તો એની અંદર શું છે તો કે બી ની પત્ની એ, તો અહીંયા શું હશે તો કે જેની પત્ની જી બરાબર. પછી આ રિલેશન એચ પ્લસ જી એટલે શું આવશે તો કે બી ની માતા એ તો જી ની માતા એસ બરાબર. એટલે અહીંયા કેવી રીતે આપણે આ રિલેશન અહીંયા ડ્રો કરી દઈએ. અહીંયા જે પછી અહીંયા જી બરાબર. હવે જી નો એનો શું રિલેશન હતો તો કે જેની પત્ની છે. પછી તો કે પ્લસ નો રિલેશન છે કે જીની માતા એ બરાબર, જીની માતા એસ. હવે આપણને શું પૂછ્યું છે કે એન છે એન સાથેનો સંબંધ બરાબર. એટલે એન છે એસ ને શું કહીને બોલાવશે, એટલે એન છે ઈ એસ ને શું કહીને બોલાવશે આપણને એવું કીધું છે બરાબર. તો એની અંદર શું થશે સૌથી પહેલા તો જો આનો પુત્ર હોય બરાબર તો આ પણ એનો પુત્ર જ થવાનો ને બરાબર. તો આ એનો પુત્ર છે, આ એનો પુત્ર છે તો આ એના પિતા છે એટલે આ એના માતા થાય બરાબર. તો એ શું થાય એના માતા ના માતા બરાબર. એના માતા જી અને જી ના માતા એસ એટલે કે માતાના માતા. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ સેમ છે. ફરી એકવાર જોઈએ. હવે આની અંદર શું કીધું છે કે એલ અને એન નું રિલેશન આપ્યું છે. હવે હું પહેલી વખત મેં તમને બતાવ્યું જે આપણે કરીએ છીએ તો હવે હું ડાયરેક્ટ અહીંયા લખી શકું કે આ બે વચ્ચે શું રિલેશન છે તો કે બી ના પિતા એ તો કે એન ના પિતા કોણ થાય, એન ના પિતા એલ થાય બરાબર. પછી તો કે આ વાળું રિલેશન બરાબર કે જે ઇન્ટુ એલ એનું શું રિલેશન છે તો કે બી ની પત્ની એ બરાબર. એટલે એલ ની પત્ની કોણ થશે, એલ ની પત્ની જે. પછીનું રિલેશન પ્લસ એટલે કે બી ની માતા એ એટલે જે ની માતા કોણ થશે જી અને ત્યારબાદ
એસ સાથેનું રિલેશન, એટલે કે બી નો ભાઈ એ, એટલે કે જી ના ભાઈ કોણ થાય છે? એસ. બરાબર. હવે આપણને શું પૂછ્યું છે? એસ નો એલ સાથેનો સંબંધ, એટલે કે એન છે, આ એસ નો એન સાથેનો સંબંધ, એટલે એન છે એ એસ ને શું કહીને બોલાવશે? બરાબર. તો એન શું થાય? એના પિતાના પત્ની એટલે એના માતા થાય. બરાબર. તો એની માતા નો ભાઈ થાય. બરાબર. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ની અંદર આપણને શું કીધું છે? સેમ એવો જ ક્વેશ્ચન છે. તમે જો હજી તો પેપર સ્ટાર્ટ જ કર્યું છે ને કન્ટિન્યુઅસ 3 ક્વેશ્ચન સેમ આવી ગયા. બરાબર. તો આ રિલેશન જોઈએ. એલ ઇન્ટુ એન. એલ ઇન્ટુ એન એટલે શું આવશે? બી ની પત્ની એ, એટલે એન ની પત્ની કોણ થશે? એન ની પત્ની થશે એલ. બરાબર. પછી જે નો એલ સાથેનો રિલેશન. જે નો એલ સાથેનો રિલેશન એટલે કે બી ના પિતા એ, એટલે કે એલ ના પિતા કોણ થાય? એલ ના પિતા જે. અહીંયા જે આપ્યું છે ને આપણને. પછી આ, એટલે એની અંદર શું હશે? તો કે બી ની માતા એ, તો કે જેની માતા કોણ થાય? જી. અને પછી આ વાળું રિલેશન, એટલે કે બી નો ભાઈ એ, એટલે કે જી નો ભાઈ કોણ થશે? એસ. હવે આપણને શું પૂછ્યું છે? એસ નું એન સાથેનું રિલેશન, એટલે એન છે એસ ને શું કહીને બોલાવશે? બરાબર. તો એ શું કહેશે? પત્નીના પિતાના માતાના ભાઈ. બરાબર. હવે આપણે ઓપ્શન જોઈએ. પત્નીના પિતાની માતાનો ભાઈ. બરાબર. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ અગેન સેમ ક્વેશ્ચન જોઈએ. આની અંદર શું રિલેશન છે? તો કે બી ના પિતા એટલે એમ ના પિતા કોણ થાય? જી. પછી વાય ઇન્ટુ જી, એટલે કે બી ની પત્ની એ, એટલે જી ની પત્ની કોણ થશે? વાય. પછી આર પ્લસ વાય. આર પ્લસ વાય એટલે તો કે બી નો પુત્ર એ, વાય નો પુત્ર કોણ થશે? આર. અને ત્યારબાદ ટી અને આર નો રિલેશન, તો કે બી નો ભાઈ એ, એટલે કે આર નો ભાઈ ટી. બરાબર છે. હવે આપણને શું પૂછ્યું છે? કે એમ સાથેનો રિલેશન. બરાબર. એમ સાથેનો રિલેશન શું થશે? એના પિતાની પત્નીનો પુત્ર, તો એનો ભાઈ જ થયો ને. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે. નેક્સ્ટ. ઓકે. જો આની અંદર છે ને જયારે તમે પ્રેક્ટિસ વધારશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે અમુક ક્વેશ્ચન છે ને એની અંદર ઉપરની જે ડિસ્ક્રિપ્શન આપ્યું હોય ને અથવા સૂચના આપી હોય ને એનાથી તમે વાકેફ થઈ જાઓ તો એવરી ટાઈમ તમારે પછી આ જે સૂચના છે ને રીડ કરવાનો ટાઈમ વેસ્ટ નહીં કરો. ડાયરેક્ટલી તમે પ્રશ્ન પર જઈ શકો. બરાબર. હા, સાથે સાથે હું તમને કહીશ કયા ક્વેશ્ચન તમારે ફર્સ્ટ રાઉન્ડમાં સ્કીપ કરવા અને ક્યાં અટેમ્પ કરવા. જો આ 4 ક્વેશ્ચન હતા એ સેમ ક્વેશ્ચન હતા. હવે જે લોકોને બ્લડ રિલેશન બહુ સારી રીતે આવડી ગયું હોય, બરાબર, કે જેમનું બેઝિક સારું હોય, બરાબર, અને તમે એક લેવલ સુધી બ્લડ રિલેશનના ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય તો આ ક્વેશ્ચન ફર્સ્ટ રાઉન્ડ માટે કરવાના. અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો. અને તમે આ રીતે ડ્રો કરીને જ કરજો જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે. એકવાર પ્રેક્ટિસ થઈ જશે પછી ડાયરેક્ટલી તમે જે રીતે મેં સોલ્વ કર્યું ને સેકન્ડ ક્વેશ્ચનમાં, થર્ડ ક્વેશ્ચન ને ફોર્થ ક્વેશ્ચનમાં એવી રીતે કરી શકશો. બરાબર છે. ઓકે. આ ક્વેશ્ચન ની અંદર આપણે જેમ વાત થઈ છે એમ કે પહેલા ક્વેશ્ચન રીડ કરવાનો પછી બીજા વિધાનથી શરૂ કરશું. 5 થાંભલાઓ જી, ટી, યુ, વાય અને એમ દરેકની ઊંચાઈ અલગ અલગ આપી છે. હવે શું કીધું? તેમાંથી કયો થાંભલો ઊંચો છે આપણે એ જોવાનું છે. સૌથી પહેલા આપણે બીજું વિધાન ચકાસીએ. બીજું વિધાન શું કે છે? કે જી એ વાય કરતા ઊંચો છે, એટલે વાય કરતા ઊંચો જી છે. પરંતુ જી એ વાય કરતા નીચો છે. જી છે એ કોના કરતા? વાય કરતા નીચો છે. પરંતુ યુ કરતા ઊંચો છે. યુ કરતા ઊંચો. તો શું આપણને ખબર પડે છે કે કયો થાંભલો સૌથી ઊંચો છે? તો કે ના. તો કે ખાલી બીજું વિધાન નહીં આવે. હવે પેલું વિધાન ચકાસીએ. ટી એ એમ કરતા ઊંચો છે. આ ટી છે એ એમ કરતા ઊંચો છે. એમ એ માત્ર એક જ થાંભલા કરતા નીચો છે. મતલબ એમ છે આ એક જ કરતા નીચો, બાકી 3 થાંભલા કરતા એમ ઊંચો છે. બરાબર. તો એનો મતલબ એ કે આપણને શું ખબર પડે છે સૌથી ઊંચું કોણ છે? તો કે ટી. હા, આની અંદર આપણે જવાબ નથી શોધવાનો, આની અંદર આપણે પોસિબલ છે કે નહીં એ શોધવાનું છે. એનો મતલબ એ કે વિધાન 1 સાચું છે. બરાબર. આન્સર જોઈએ. ઓપ્શન આવશે એ. વિધાન એ માં આપેલી માહિતી એકલા પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે વિધાન 2 માં આપેલી માહિતી પૂરતી નથી. બરાબર છે. સેમ અગેન એના જેવો જ ક્વેશ્ચન. આની અંદર શું કીધું છે? 5 થાંભલા જી, ટી, યુ, એમ દરેકની ઊંચાઈ અલગ અલગ છે. તેમાંથી કયો થાંભલો ઊંચો છે? બરાબર. યુ એ એમ કરતા ઊંચો છે. યુ છે એમ કરતા ઊંચો. શું આપણને આન્સર મળે છે સૌથી મોટો કયો? તો કે ના. હવે વિધાન પેલું જોઈએ. પેલું વિધાન શું કે છે? કે વાય એ માત્ર 2 થાંભલા કરતા નીચો છે. એટલે વાય છે એ માત્ર 2 થાંભલા કરતા નીચો છે. એમ એ વાય કરતા ઊંચો છે. જો આ 2 થાંભલા કરતા ઊંચો, બરાબર, તો એમ અહીંયા પણ આવી શકે ને અહીંયા પણ આવી શકે છે. બરાબર છે. હવે આપણને એવું કીધું છે કે જો આની અંદરથી આપણને ન મળ્યું, બરાબર, હવે આપણે બંને
એક સાથે કરશી, બરાબર, એટલે કે બંને વિધાનનો ઉપયોગ કરશી. પેલું વિધાનમાં શું હતું, તો કે વાય માત્ર 2 થાંભલા કરતા નીચો છે, બરાબર, એટલે 2 થાંભલા કરતા નીચો વાય, અને એમ એ વાય કરતા ઊંચો, એટલે એમ અહીંયા આવશે કે અહીંયા આપણને ખબર નથી. પણ બીજું વિધાન આપણને ખબર છે કે જેમાં એવું કીધું છે કે યુ છે એ એમ કરતા મોટો છે, તો હું અહીંયા ડાયરેક્ટ યુ અને એમ મૂકી શકું, બરાબર. અને આપણને કીધું હતું 2 થાંભલા કરતા નીચો, મતલબ બાકીના 2 થાંભલા કરતા ઊંચો થાય. હવે શું પૂછ્યું, સૌથી ઊંચો કયો થાંભલો છે, તો કે યુ. આપણને આન્સર મળે છે, તો કે હા મળે છે. એનો મતલબ એ કે વિધાન એકલા 1 અને 2 લઈએ ને તો વિધાનનો પ્રશ્નનો જવાબ નથી મળતો, પણ બંને વિધાન સાથે કરીએ ને તો જવાબ મળે છે. ઓકે, તો ઓપ્શન જોઈએ. વિધાન 1 અને 2 માં આપેલી માહિતી એક સાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, ડી એચ આર એસ ટી ની ઊંચાઈ અલગ અલગ છે, એચ આર કરતા ઊંચો છે, બરાબર. તો આપણે શું કરવાનું, સાથે સાથે ડ્રો કરતો. સૌથી પહેલા તો જોઈએ 1, 2, 3, 4 અને 5 આવી રીતે લાઈન બનાવી દેવાની. એના લીધે બેનિફિટ શું થશે કે તમે જે કંઈ અરેન્જમેન્ટ કરો છો એ અરેન્જમેન્ટ તમે ડાયરેક્ટ અહીંયા જે આપણે ખાલી જગ્યા રાખી છે ને એમાં પૂરી શકો. તો જોઈએ એચ એ આર કરતા ઊંચો છે. આ એચ છે એ કોના કરતા ઊંચો છે, આર કરતા. પણ એસ કરતા નીચો છે, એટલે એસ અહીંયા ઉપર લખું. સિક્વન્સ કેવી રાખવાની કે સૌથી ઉપર હોય એ ઊંચું, અથવા તો ઉંમર બતાવે તો ઉંમરમાં મોટું, નીચે જતું હોય તો કે ઉંમરમાં નીચે જાય, એમ ઉંમર નાની, અને હાઈટ હોય તો નાની, બરાબર. આવી રીતે માર્ક્સ આવી શકે છે, પછી ઉંમર આવે છે, પછી એના સિવાયનું અત્યારે જેમ આપણે સોલ્વ કરીએ છીએ ઊંચાઈ. ડન. હવે શું કીધું છે કે આર એ ડી કરતા ઊંચો છે. હવે આર છે એ ડી કરતા ઊંચો, તો અહીંયા આર તો મેં લખ્યો છે, હું ડી મૂકી શકું. પછી એવું લખ્યું છે કે ટી એ ડી કરતા ઊંચો છે, બરાબર. જો ટોટલી આપણી પાસે આટલા લોકો હતા, એમાંથી આપણે આટલા 4 ને બેસાડ્યા. હવે આપણે એવું કીધું કે ટી એ ડી કરતા ઊંચો છે, તો જો ટી ડી કરતા ઊંચો હોય તો ટી ને હું અહીંયા મૂકી શકું, બરાબર, કારણ કે આપણને ખાલી એટલું જ કીધું છે કે એના કરતા ઊંચું છે. હવે આપણે આની સ્પેસ જે છે એમાં લખી દઈએ, બરાબર. આ જે છે હું અરેન્જમેન્ટ માટે લખું છું, ડાયરેક્ટલી તમને અહીંથી સમજાય તો તમારે આ લખવાની કોઈ જરૂર નથી, બરાબર. આ તો પેટર્ન સમજાય એના માટે. હવે શું કીધું છે, 2 થી વધુ લોકો ટી કરતા ઊંચા છે, બરાબર. આ ટી છે એનાથી ઊંચા કેટલા છે, 3 લોકો અહીંયા છે. તો ડી કરતા કેટલા લોકો ઊંચા થશે, તો ડી કરતા કેટલા લોકો ઊંચા થાય છે, તો કે ડી 5મા નંબરે છે તો એની ઉપરના 4 થાય, બરાબર. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર, કે 4 વ્યક્તિ ડી કરતા ઊંચા છે. નેક્સ્ટ, એ બી સી ડી ઈ ની ઉંમર અલગ અલગ છે, બી ની ઉંમર 4 લોકો કરતા વધારે છે. સી, હમણાં આપણે જેમ આપણે અહીંયા વાત થઈ ને કે માર્ક્સ આવે, ઉંમર આવે, ઊંચાઈ વાળો આપણે સોલ્વ કર્યો. હવે છે ઉંમર વાળો, બરાબર. તો કે 1, 2, 3, 4 અને 5. બી ની ઉંમર 4 લોકો કરતા વધારે છે. આપણને કહી દીધું છે કે 4 લોકો, ટોટલ 5 લોકો હોય ને, બી ની ઉંમર 4 થી વધારે હોય તો બી ની ઉંમર સૌથી મોટી છે, તો આપણે બી ડાયરેક્ટ લખી શકીએ. એટલે કે 1, 2, 3 ને 4 કરતા ઉપર આવ્યું કે મોટી છે. હવે એવું કીધું છે ડી ની ઉંમર ઈ કરતા વધારે છે, તો આ ડી છે એની ઉંમર ઈ કરતા વધારે છે. અને સી ની ઉંમર ઈ કરતા ઓછી છે, તો હું સી અહીંયા નીચે લખી શકું. પછી એવું કીધું છે કે એની ઉંમર ડી કરતા વધારે છે, તો ડી અહીંયા છે તો એ હું અહીંયા મૂકી દઉં. આ 4 વ્યક્તિને આપણે બેસાડી દીધા, તો હવે હું ડાયરેક્ટ એને અહીંયા લખી શકું છું, બરાબર. હવે શું પૂછ્યું છે, તો કોની ઉંમર સૌથી વધારે છે, એટલે કે બી ની ઉંમર સૌથી વધારે છે. ઓપ્શન ડી ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, આ થયું બેઝિક. હવે આની અંદર તમે એક ટ્રિક શું યુઝ કરી શકો, જ્યારે તમે એકદમ સ્પીડ આવી જાય ને ત્યારે આ વસ્તુ યુઝ કરવાની. મેં પહેલા ટ્રિક એટલે નહોતી બતાવી કે પછી તમે આગળનો ક્વેશ્ચન સમજી ન શકો. હવે જ્યારે આપણને આવું આપ્યું હોય ને કોઈ જગ્યાએ કે 4 લોકોથી વધારે કે 5 લોકોથી નાના કે મોટા, બરાબર, ત્યારે ક્વેશ્ચન અહીંયા વાંચો ને, એમાં જો તમને ખબર હોય કે અહીંયા 5 લોકો છે ને એમાં અહીંયા 4 વ્યક્તિ આપ્યા છે, કે એવી કોઈ વાક્ય રચના આપી છે કે એવું કીધું છે 4 કરતા નાનું કે 4 કરતા મોટું, ત્યારે એકવાર આ ક્વેશ્ચન અહીંયા સુધી રીડ કરી લેવાનો. જો હવે આપણે ભૂલી જાવ કે આપણે આવું કઈ કર્યું છે, બરાબર. હવે આપણે શોર્ટકટ થી જોઈએ કે અહીંયા એવું કીધું હતું કે ABCD ની ઉંમર અલગ અલગ છે, બી ની ઉંમર 4 લોકો કરતા વધારે છે, બરાબર. હવે 1, 2, 3, 4 અને 5, એમાં 4 લોકો કરતા બી ની ઉંમર વધારે છે. મેં અહીંયા પ્લેસ કર્યું, પછી આખો ક્વેશ્ચન રીડ કરીએ અને છેલ્લે એવું કીધું છે કોની ઉંમર સૌથી વધારે, તો ઓલરેડી આપણને મળી જ ગયું હતું કે બી એ સૌથી વધારે છે, બરાબર. પણ સ્ટીલ આખો ક્વેશ્ચન એકવાર રીડ કરી લેવાનો. ડન. નેક્સ્ટ, એબીસીડી ની ઊંચાઈ આપી છે આપણને 1, 2, 3, 4, 5. એ 2 લોકો કરતા ઊંચો છે, એટલે જો હું અહીંયા ડાયરેક્ટ મૂકી શકું કે આ 1 અને 2 કરતા એ ઊંચો છે, કારણ કે મને ખબર છે કે એ અહીંયા જ આવશે. કેમ? કારણ કે 2 લોકો કરતા ઊંચો એ ઓલરેડી આપી દીધું. હવે એવું કીધું છે સી એ ઈ કરતા નીચો છે, સી છે ઈ કરતા નીચો છે, પણ બી કરતા ઊંચો છે, બરાબર. હવે આપણે એવું કીધું છે કે ઈ સૌથી ઊંચો નથી, એટલે જો અહીંયા ઈ આવે નહીં, બરાબર. હવે 3 જગ્યા આવી હતી તો હું આ સિક્વન્સ આવી રીતે બેસાડી શકું, ઈ, સી અને બી.
બરાબર. હવે અહીંયા ઈ નથી આવતું તો અહીંયા શું આપણી પાસે A, B, C અને બાકી કયું રહ્યું D. તો D ને આપણે અહીંયા બેસાડી દઈ. હવે પૂછ્યું છે શું તો સૌથી ઊંચો કોણ? સૌથી ઊંચો કોણ છે? D. એટલે કે ઓપ્શન A ની અંદર આપેલો D ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ અગેન સેમ તમે જો સેમ ટુ સેમ કેટલા ક્વેશ્ચન્સ આવ્યા સેમ વાળા તો કે જો આ ઊંચાઈ વાળો 1, આ 2, આ 3, આ 4, 5, 6 ક્વેશ્ચન બેક ટુ બેક એક જ ટોપિક ના આવ્યા છે બરાબર. તો એમ હવે છે ને તમે કોઈ એવું પૂછો કે સ્પેશિયલી ક્યાં ઇમ્પોર્ટન્ટ ટોપિક કરવા કેવી રીતે કરવા તો તમે જયારે આવી રીતે પેપર સોલ્વ કરો ને તમે જયારે જુઓ ને કે 30 કે 40 માર્ક્સ નું કોઈ પેપર છે જેની અંદર એક જ ટોપિકના 3 થી 4 4 5 5 ક્વેશ્ચન આવે છે તો સમજી જવાનું કે ઇમ્પોર્ટન્ટ ટોપિક જ કહેવાય બરાબર. તો એ તમારે સાઈડમાં તમારી રીતે પણ એનાલાઇઝ કરીને નોટ ડાઉન કરતું રહેવાનું બરાબર છે. જોઈએ અહીંયા શું કીધું છે A, B, C, D, E 5 વ્યક્તિ આપી છે. હવે C નું વજન માત્ર એક વ્યક્તિ કરતા વધારે છે બરાબર. C નું વજન છે એ એક જ કરતા વધારે છે બાકી બધા કરતા ઓછું છે તો આ એક વ્યક્તિ કરતા હું અહીંયા C મૂકી શકું કે C નું વજન એક વ્યક્તિ કરતા વધારે બાકી બધા કરતા ઓછું. હવે શું કીધું તો કે E નું વજન A કરતા વધારે એટલે E નું વજન છે એ કરતા વધારે અને એનું વજન D કરતા વધારે તો એનું વજન D કરતા વધારે થયું D ને હું નીચે મૂકું એટલે પછી એવું કીધું છે કે D નું વજન સૌથી ઓછું નથી. હવે જો આ 3 જણાને મેં અહીંયા લાઈનમાં બેસાડું તો આવી રીતે બેસાડી શકું E, A અને D. એનો મતલબ D નું વજન સૌથી ઓછું નથી. હા તો કે અહીંયા D નથી મૂક્યું D તો અહીંયા વચ્ચે આવી ગયું. પછી તો કે વધે છે શું તો કે A આવી ગયું B નથી આવ્યું તો અહીંયા B મૂકી દેવાનું. પછી એવું પૂછ્યું છે તો કોનું વજન સૌથી ઓછું છે તો કે B નું વજન સૌથી ઓછું છે એટલે કે ઓપ્શન A ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ સેમ 1, 2, 3, 4, 5 ઈ માત્ર એક વ્યક્તિ કરતા ઉંમરમાં નાનો છે બરાબર. ઈ છે ઈ માત્ર એક જ વ્યક્તિ એટલે માનો કે અહીંયા સૌથી મોટો હોય તો એનાથી એકથી જ નાનો ઈ છે. હવે એવું કીધું છે એ સી કરતા ઉંમરમાં મોટો છે એટલે કે એ છે એ સી કરતા ઉંમરમાં મોટો પણ ડી કરતા નાનો એટલે કે ડી કરતા નાનો છે. પછી એવું કીધું સી સૌથી નાનો નથી એટલે અહીંયા સી નહીં આવે તો હવે 3 જણા માટે કઈ જગ્યા વધે છે કે અહીંયા ડી, એ, સી. અહીંયા શું વધ્યું તો કે બી. હવે શું પૂછ્યું છે કે તો ઉંમરમાં સૌથી નાનો કોણ બરાબર ઉંમરમાં સૌથી નાનો કોણ છે તો કે બી છે એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ 1, 2, 3, 4 અને 5 આ દર વખતે હું એટલે કરું છું કે હું સમજાવું છું એટલે એક્ઝામની અંદર તમે ડાયરેક્ટલી કરી શકો છો. એનું વજન માત્ર 4 લોકો કરતા વધારે છે બરાબર. એનું વજન માત્ર 4 લોકો હવે ટોટલ 5 લોકો એમાંથી 4 થી વધારે હોય તો એનું વજન સૌથી વધારે શું જેમ આપણે વાત થઈ કે જયારે આવું કઈ આપ્યું હોય ને અહીંયા 5 વ્યક્તિ હોય અથવા માનો અહીં 6 વ્યક્તિ હોય ને અહીંયા 5 વ્યક્તિનું આપ્યું હોય બરાબર ત્યારે શું કરવાનું ક્વેશ્ચન રીડ કરી લેવાનું પછી આગળ વાંચવાનું કે સી નું વજન બી કરતા વધારે છે પરંતુ ડી કરતા ઓછું છે ઈ નું વજન ડી કરતા હવે છેલ્લે શું પૂછ્યું કોનું વજન સૌથી વધારે તો આખું ક્વેશ્ચન ગણવાની જરૂર જ નથી ડાયરેક્ટ આન્સર શું આવશે એ કેમ કારણ કે આપણને ખબર પડી ગઈ છે પહેલી લાઈન થી એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ આપેલ સંખ્યા શ્રેણીનો સંદર્ભ લઈ ત્યારબાદ આપેલા પ્રશ્નોનો જવાબ આપો. ગણતરી માત્ર ડાબેથી જમણે કરવાની છે. બધી સંખ્યાઓ એકની એક સંખ્યાઓ છે એક અંકની બરાબર એટલે એક એક સંખ્યા છે. હવે શું કીધું કેટલા બેકી અંકો એટલે કે કેટલા બેકી અંકો તેની તરત પહેલા એક બેકી અંક આવે છે એટલે તરત પહેલા બેકી અંક આવે અને તરત પછી એકી અંક આવે બરાબર એટલે આપણે આવી જોડી ગોતવાની છે કે જેની અંદર બેકી સંખ્યા પહેલા હોય ને પછી એકી સંખ્યા તો પહેલા બેકી સંખ્યા જોવાનું કે બેકી સંખ્યા ક્યાં છે જો અહીંયા 8 હતું પણ પછી એક એકી સંખ્યા હતું 4 નથી. હવે બેકી સંખ્યા 6 એના પછી બેકી સંખ્યા ફરી બેકી સંખ્યા એટલે આ 6 નહીં આવે ફરી 6 બેકી સંખ્યા આ બેકી સંખ્યા આ બેકી સંખ્યા એટલે નહીં આવે. હવે 6, 4 અને 7 એટલે આ બેકી સંખ્યા ને એકી સંખ્યા ફરી અહીંયા તો કે આ બેકી સંખ્યા છે આ બેકી સંખ્યા છે પણ આ એકી સંખ્યા નથી એટલે આ નહીં આવે. ફરી પાછું અહીંયા જો એક અહીંયા છે 6, 6, 1 બરાબર પછી તો કે નથી એટલે આપણને શું કીધું કેટલા અંકો બરાબર કેટલી બેકી સંખ્યા છે બરાબર તો કેટલી આ 4 અને 6 બરાબર એ બે વાળી સંખ્યા છે એટલે કે બે જોડી થાય છે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સેમ ક્વેશ્ચન છે એટલે હવે સૂચનાની રીત કરીને ડાયરેક્ટ ક્વેશ્ચન પર આવો કે કેટલા બેકી અંકો છે જેની તરત પહેલા એક બેકી અંક આવે અને તરત પછી એક બેકી અંક આવે બરાબર એટલે 3 બેકી અંકની જોડી હોય ને એવી રીતે બરાબર છે. તો જોઈએ કે જ્યાં લાઈનમાં 3 બેકી સંખ્યા આવતી હોય એવી રીતે તો એક અહીંયા છે 2, 6, 8 પછી કોઈ જગ્યાએ છે તો કે ના નથી એટલે કે એક જ એવી જોડી છે કે જ્યાં 3 એ 3 બેકી સંખ્યા આવે છે. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર.
નેક્સ્ટ, આપેલ અક્ષર અને સંખ્યા અને પ્રતીક. બરાબર, જેમ આ ક્વેશ્ચન હતો ને સેમ આ એવો જ ક્વેશ્ચન છે, બસ ફરક એટલો છે કે આની અંદર હવે પ્રતીક એડ કર્યા છે. હવે અહીંયા શું કીધું, આવી એવી કેટલી સંખ્યા, એટલે કે સૌથી પહેલા તો અહીંયા શું લખવાનું, તો કે સંખ્યા, તેની જે દરેકની તરત પહેલા એક પ્રતીક આવે છે. પ્રતીક આવે છે એટલે કે કોઈ ચિહ્ન આવે છે, અને તરત પછી એક પ્રતીક આવે છે. બરાબર, એટલે આપણે આવી જોડી શોધવાની કે જ્યાં પ્રતીક હોય ને વચ્ચે સંખ્યા. તો હું એવું કહું કે સૌથી પહેલા આપણે સંખ્યા શોધાય, સંખ્યાની આજુબાજુ પ્રતીક છે તો હા પાડવાની અને ટીક કરવાનું કે જો અહીંયા સંખ્યા છે એની પ્રતીક છે આજુબાજુ, તો કે હા છે. પછી આ સંખ્યાની આજુબાજુ, તો કે હા છે. આ સંખ્યાની આજુબાજુ, તો કે હા છે. બરાબર, પછી તો કે ના અહીંયા નથી, પછી ના નથી, એટલે કે ટોટલ કેટલી, 3 પેર થઈ, એટલે કે 3 જોડી બની. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, અહીંયા એક સમીકરણ આપ્યું છે. બરાબર, જેમાં એબીસીડી આપી છે અને એબીસીડી નો અર્થ શું છે ને એ અહીંયા આપણે ડીકોડ કરવાનું છે. બરાબર, તો સૌથી પહેલા શું છે, 45, 2, 64, 8 અને 5. બરાબર, હવે જો ક્વેશ્ચન પહેલા છે ને તમારે આવી રીતે લખે, તમે જયારે ઓનલાઈન એક્ઝામ આપશો ને તો તમારી સ્ક્રીન પર ક્વેશ્ચન હોય ને તો તમારે આ એબીસીડી છે ને એવું કઈ નહીં લખવાનું, પહેલા જે રીતે મેં અત્યારે લખ્યું છે ને એવું લખી દેવાનું. બરાબર, પછી એક એક જોતું જવાનું અને લખતું જવાનું. જેમ કે સી છે તો સી નો અર્થ અહીંયા શું આપ્યો છે, ગુણાકાર, તો અહીંયા ગુણાકાર. પછી બી, બી નો અર્થ શું છે, બાદબાકી. પછી ડી, ડી નો અર્થ શું છે, તો કે ભાગાકાર. અને એ નો અર્થ શું છે, તો કે સરવાળો. જેમ આપણે વાત તેમ છે, પેલા ભાગાકાર અને ગુણાકારના રિલેશન કરવાના, પછી સરવાળા બાદબાકી. બરાબર, તો આ કેટલા થશે, 88 64, એટલે 8 + 5, અહીંયા માઇનસ ના માઇનસ એમનેમ રહેશે. બરાબર, પછી 45 દૂ, તો કે 90. બરાબર, હવે તો કે જો આ 90 પ્લસ છે, આ -8 અને +5. બરાબર, તો -8 માં +5 કરીએ તો કેટલા થાય, -3 થાય. તો 90 માંથી -3 થાય તો 87 આવે. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સેમ એવો જ ક્વેશ્ચન છે. 72, 6, 2, 14 અને 5. હવે ડી ની જગ્યાએ શું કીધું છે, ડી નો અર્થ શું થાય છે, તો કે ભાગાકાર થાય છે. ડી નો અર્થ ભાગાકાર. પછી સી, સી નો અર્થ શું થાય છે, ગુણાકાર. પછી એ નો અર્થ શું થાય છે, સરવાળો. અને બી, બી નો અર્થ થાય છે બાદબાકી. બરાબર, હવે તમને જો ઘડી આવડતો હોય તો તમે બહુ ઇઝીલી અહીંયા કરી શકો. કેટલા થાય, તો કે 12 છ 72 અને 12 દુ 24. બરાબર, 24 + 14 - 5. બરાબર, તો જો 24 + 14 કરો તો કેટલા થાય, 38 થાય. એમાંથી 5 જાય તો 33. બરાબર, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, અગેન સેમ એવો જ ક્વેશ્ચન. 100, 25, 18, 7 અને 3. ડી, ડી નો અર્થ શું થાય છે, તો કે ભાગાકાર. એ નો અર્થ સરવાળો. બી નો અર્થ બાદબાકી. અને સી નો અર્થ ગુણાકાર. બરાબર, તો આ 25 ચોક 100 થાય, એટલે 4 + 18 - 7 તેરી 21. બરાબર, હવે 18 ને 4 કેટલા થાય, તો કે 22. 22 - 21 તો 1. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. હા, આ હું ડિટેલમાં કરું છું એટલે વાર લાગે. તમે બહુ સ્પીડમાં જયારે તમારું સાદું રૂપ ને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બહુ સારી રીતે તમે પ્રેક્ટિસ કરી લેશો ને પછી બહુ સ્પીડમાં ક્વેશ્ચન આન્સર આવશે. બરાબર, એટલે આ ક્વેશ્ચન આન્સર બહુ સ્પીડમાં સોલ્વ થશે કે તમે જલ્દીથી આન્સર લઈ આવી શકશો. રાઈટ, એટલે પ્રેક્ટિસ બને એટલી વધારે કરવી. નેક્સ્ટ, 55, 20, 2, 48 અને 8. બી નો અર્થ શું છે, બી નો અર્થ માઇનસ. સી નો અર્થ, સી નો અર્થ ગુણાકાર. એ નો અર્થ સરવાળો. અને ડી, ડી નો અર્થ ભાગાકાર. અહીંયા શું આવશે, 8 છ 48 આવશે. અને આ કેટલા આવશે, 20 દુ 40. બરાબર, તો 55 - 40 + 6. બરાબર, 55 માંથી 40 જાય તો કેટલા વધે, 5 માંથી 0 જાય, આપણે આવી રીતે લખી શકીએ. 15 અને 6, 15 ને 6 21. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સેમ એવો જ ક્વેશ્ચન. 60, 10, 14, 2 અને 9. ડી, ડી નો અર્થ શું છે અહીંયા, તો કે ભાગાકાર. એ નો અર્થ સરવાળો. સી નો અર્થ ગુણાકાર. અને બી નો અર્થ બાદબાકી. બરાબર, 10 છક 60, 14 દુ 28 -9. બરાબર, હવે 28 માંથી આપણે જો એવું કરી શકીએ કે 28 માંથી 9 જાય તો કેટલા વધે, 28 માંથી પેલા 8 બાદ કરવાના એટલે 20. 20 માંથી 1 જાય તો 19. 19 ને 6 25. બરાબર, ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, અગેન સેમ આવો. 36, 3,
45, 9 અને 12. સી નો અર્થ થાય છે ગુણાકાર. બી નો અર્થ થાય છે બાદબાકી. ડી નો અર્થ થાય છે ભાગાકાર. અને એ નો અર્થ થાય છે સરવાળો. 9 પંચા 45 થાય એટલે અહીંયા 5 વત્તા 12. હવે 36 તેરી એટલે 6 તેરી 18 વધી 1 3 તેરી 9 ને 1 10. 108. હવે 108 માંથી 5 જાય તો કેટલા થાય? 103 વત્તા 12 એટલે કે 115 ઇઝ ધી રાઈટ આન્સર. ડન. નેક્સ્ટ. ઓકે, સિરીઝ ની અંદર આપણા રૂલ શું છે કે સૌથી પહેલા ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો, પછી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ટ્રાય કરવાના, અને ત્યારબાદ વર્ગ અને ઘન. બરાબર. તો આની અંદર શું છે? 34, 39, 49, 64 અને 84. આનો ડિફરન્સ કેટલો છે? તો કે +5 કરીએ તો 39. બરાબર. જો ડિફરન્સ કેવી રીતે ફાઇન્ડ કરવાનો કે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની, અથવા તો તમે 34 માં કેટલા એડ કરીએ તો 39 થાય, એવી રીતે કરી શકો. જેમ કે 34 માં +5 કરીએ તો 39 થાય. પછી અહીંયા 10 છે. પછી અહીંયા કેટલા? તો કે અહીંયા 15 વધે છે. જેમ કે 9 ને 5 14 ના 4 વધી 1 4 ને 1 5 ને 1 6 64. બરાબર. પછી અહીંયા 20. તમે સિક્વન્સ જો 5 10 15 20. બરાબર. તો હવે અહીંયા શું આવશે? 25 આવશે. તો કે 84 વત્તા 25 કરીએ તો 5 ને 4 9 ને 8 ને 2 10. 109 ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ. 33, 40, 54, 75 ને 103. કેટલા એડ થયા છે? +7. પછી આની અંદર કેટલા એડ થાય છે? 14. આમાં 21. બરાબર. તમે ધીરે ધીરે તમને એવું લાગશે કે આ તો 7 નો ઘડિયો થાય છે કે 7 એકા 7 7 દુ 14 7 તેરી 21. તો તમારે અહીંયા 7 ચોક 28 ટ્રાય કરી લેવાની કે 8 ને 5 13 ના 3 વધી 1 7 ને 2 9 ને 1 10 થાય છે. હવે શું આવશે? તો કે 7 પંચા 35. બરાબર. બધામાં પ્લસ પ્લસ 7 થતા જાય છે. તો અહીંયા કેટલા? 103 વત્તા 35 કરીએ તો 5 ને 3 8, 3 ના 3 ને 1 138. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ. તમને એવું લાગશે કે આખી સિરીઝ એટલે કે આખા પેપરની અંદર મોસ્ટ ઓફ ક્વેશ્ચનમાં આન્સર એ આવતો હતો, પણ એકચ્યુઅલમાં આવો જ આન્સર હતો. નેક્સ્ટ. તો કે 32, 41, 59, 86 અને 122. હવે આની અંદર આપણે જોઈએ તો આમાં કેટલા એડ કરીએ? 9. પછી આમાં તો કે 18. 8 ને 1 9 4 ને 1 5 9 તેરી 27. 9 ને 7 16 વધી 1 5 ને 2 7 ને 8. બરાબર. તો અહીંયા કેટલા આવશે? 9 ચોક 36 ને 9 પંચા 45. બરાબર. જયારે ઉપરા ઉપરી 3 વખત સેમ સિરીઝ ચાલુ રહે ને પછી પાછળ એ જ કન્ટિન્યુ રહેશે. બરાબર. એટલે 5 ને 2 7. 7 વાળો કયો ઓપ્શન છે? તો કે એક જ ઓપ્શન છે. છતાં આપણે કમ્પ્લીટ કરીએ. 5 ને 2 7 4 ને 2 6 અને 1 167 ઇઝ ધી રાઈટ આન્સર. ડન. નેક્સ્ટ. આમાં ડાયરેક્ટલી ખબર પડી જાય કે 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64. તો 64 દુ 128 થાય. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. તમે જોજો ને ઘડિયા તમારા બહુ સારા હોય ને તો બહુ સ્પીડમાં આન્સર આવી શકે છે. રાઈટ. ઓકે. નેક્સ્ટ. 487, 427, 367, 307 અને 247. બરાબર. હવે જો આની અંદર તમે એક વસ્તુ જોશો કે જો આમાં કેટલા માઇનસ થાય છે? તો કે આમાં કેટલા માઇનસ છે? 60. અગેન આમાં કેટલા માઇનસ થાય છે? તો કે 60. અગેન આમાં કેટલા માઇનસ થાય છે? 60. બરાબર. પણ આવું બધું કર્યા સિવાય તમે એક વસ્તુ નોટિસ કરો કે પાછળ બધામાં છેલ્લે 7 આવવા જોઈએ. તો પેલા તો ઓપ્શનમાં જોઈએ છેલ્લે 7 શેમાં આવે છે? તો કે આમાં એકમાં જ આવે છે. પૂરું ટીક કરી દેવાનું. 187. આન્સર એ જ હોય. કેમ? કારણ કે આખી સિરીઝમાં એમ છે. સ્ટીલ તમે જોઈ શકો જેમ કે આમાં હું 60 એડ કરું તો કેટલા થાય? 7 ના 7 8 ને 14 વધી 1 1 ને 1 2 247 થયા. બરાબર. નેક્સ્ટ. ઓકે. હવે આની અંદર આપણને શું કીધું છે? આપણને એક છે ને સંખ્યા આપી છે. જો આવા ક્વેશ્ચન આવે ને જ્યારે, બરાબર, આ ક્વેશ્ચન ની અંદર બને તો તમે સ્કીપ કરી શકો છો પેલા રાઉન્ડ ની અંદર. કેમ? જેમ આપણે સિરીઝ ની અંદર છે કે જો એકવાર થઈ જાય તો થઈ જાય, અધરવાઇઝ તમારે ટાઈમ લાગી શકે, લોજિક ન આવે જલ્દી તો. બરાબર. તો આની અંદર સેમ વસ્તુ કરવાની કે સૌથી પહેલા તો જયારે આવો ક્વેશ્ચન આવે ને એક વખત આખો ક્વેશ્ચન રીડ કરવાનો, શું ક્વેશ્ચન સમજાઈ જાય છે અને એનાલાઇઝ કરો અને તમને એવું લાગે કે ના આન્સર આવી જશે, બરાબર, તો એ કન્ટિન્યુ કરવાનો. અધરવાઇઝ તમારે એને નેક્સ્ટ રાઉન્ડ ની અંદર એડ કરી દેવાનો. બરાબર છે. લોજિક શું કહી શકીએ? તો કે એક તો આપણે જોઈએ કે 24 ને ઓકે એક ટ્રાય કરી શકીએ કે 24 ટુ 28 48 અને 24 ટુ 48 પ્લસ 19.
એટલે કે આના ડબલ કર્યા ને આને પ્લસ કરીએ તો કેટલા થાય છે? 8 ને 8 16 ને 1 17 ના 7 વધી 1 4 ને 1 5 ને 1 6 67 થાય છે. ઓકે, સેમ લોજિક આપણે બીજામાં ટ્રાય કરીએ કે 20 દુ 40 વત્તા આ સંખ્યા છે એ, એટલે કે આપણે પેલા ગુણ્યા 2 કર્યું અને પ્લસ જે તે સંખ્યા હતી એનો સરવાળો કર્યો તો 48. ઓકે, હવે સેમ લોજિક આપણે ઓપ્શનમાં ટ્રાય કરીએ. બરાબર, જેમ કે પેલો ઓપ્શન છે 23 ગુણ્યા 2, 23 દુ કેટલા થાય? 46 વત્તા 3 એટલે કે 49. યસ, ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર, જો આની અંદર આપણે શું કર્યું? જે તે સંખ્યા છે એને ગુણ્યા 2 કર્યું. બરાબર, અને પછી એની બીજી જે સંખ્યા છે ને એને પ્લસ એડ કરી. ડન. તો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર, આ ક્વેશ્ચન ની અંદર થોડો ટાઈમ લાગી શકે છે, એટલે જ મેં કીધું કે આમાં થોડો ટાઈમ લઈને તમે સેકન્ડ રાઉન્ડમાં કન્ટિન્યુ કરી શકો. નેક્સ્ટ 14. તો જો આની અંદર એક તો આ થાય કે 14 દુ 28 માઇનસ 5 કરીએ. બરાબર, તો 23 થાય, પણ પછી અહીંયા 11 ને 22 છે. તો આની અંદર એક લોજિક આવું લગાવી શકીએ કે 14 વત્તા 2 પ્લસ 7, બરાબર, એટલે 23. પછી સેમ 11 વત્તા 22 પ્લસ 7 એટલે કેટલા થશે? 7 ને 2 40. ઓકે, તો આ લોજિક સેટ થાય છે. એવું હવે આપણે ઓપ્શન એ થી શરૂ કરીએ, જેમ કે 18 વત્તા 4. બરાબર, એટલે આ બે સંખ્યાનો સરવાળો પ્લસ એમાં 7 એડ કર્યા. આમાં 7 એડ કરીએ. 8 ને 4 12 અને 7 9 એટલે 19 ના 9 વધી 1 એટલે કે 29. હા, ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ 21 8 અને 97, એવી જ રીતે 23 17 અને 98. બરાબર, તો આની અંદર તમે જુઓ ને તો તમને થોડી વાર માટે એવું લાગશે કે આની અંદર ક્યાં લોજિક છે, પણ બધા ટ્રાય કરી લેવાના. જેમ કે 5 વાળું લોજિક ટ્રાય કરીએ આની અંદર. બરાબર, કે 21 પંચા 110 થાય. તમને જો આટલો આઈડિયા આવી ગયો છે કે હવે આટલા જે 3 ઓપ્શન ક્વેશ્ચન ગણ્યા ને એના પરથી કે આ બે નું લોજિક છે ને કંઈક સેમ સેમ હોવું છે, કે ગુણાકાર ને પ્લસ ગુણાકાર ને પ્લસ. તો એવું આપણે આની અંદર કરીએ કે 21 પંચા 110 થાય. એમાંથી આ સંખ્યાને માઇનસ કરીએ કે -8. તો કેટલા થશે? 10 માંથી 8 જાય તો 2 વધે. બરાબર, એટલે 21 પંચા સોરી 21 પંચા 105 માઇનસ 8 કરીએ તો 5, 105 માંથી 5 જાય તો 100, 100 માંથી 3 જાય તો 97. એટલે આ એક લોજિક ફિટ થાય છે. હવે સેમ વસ્તુ આપણે આમાં ટ્રાય કરીએ કે 23 પંચા કેટલા થાય? 115 થાય. 22 પંચા 110, 23 પંચા 115. એમાંથી 17 બાદ કરવાના. એટલે સૌથી પહેલા 115 છે ને, તો એમાંથી 15 બાદ કરીએ તો 100, 100 માંથી 2 જાય તો 98. ઓકે, તો અહીંયા તમે જોવો છો કે અહીંયા કેવું લોજિક છે, તો કે ગુણ્યા 5 અને પછી એની બીજી સંખ્યા માઇનસ કરવાની. હવે સેમ લોજિક આપણે પેલા ઓપ્શનમાં ટ્રાય કરીએ. 12 ગુણ્યા 5 એટલે 12 પંચા 60, એમાંથી 16 બાદ કરીએ તો 60 માંથી 10 જાય તો 50 ને 50 માંથી 6 જાય તો 44. બરાબર, એટલે કે ઓપ્શન એ, ઓકે, ઓપ્શન એ સાચો જ છે. બરાબર છે. નેક્સ્ટ, ઓકે, ફરી પાછો એક સમૂહ આપ્યો છે. આ ઈઝી છે કે જેમ કે આમાં 10 પ્લસ 20 કરીએ એટલે કે 10 વત્તા 20 કરીએ તો 30 આન્સર આવે. એવી રીતે અહીંયા તો કે 14 વત્તા 15, 14 વત્તા 15 કરીએ તો 29. બરાબર, તો એ તો જોયું કે ઓપ્શન એ શું કે છે? તો કે 7 વત્તા 19, 7 વત્તા 19 એટલે કે 26. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, તો અહીંયા જે સોલ્યુશન હતું એ આખું આપણું રીઝનિંગ નું હતું. બરાબર, તમે જોવો છો રીઝનિંગ ના ક્વેશ્ચન બહુ ઇઝીલી સોલ્વ થઈ જાય છે. અમુક પેટર્ન એની ફિક્સ છે. બરાબર છે, તો તમે બને ત્યાં સુધી સૌથી પહેલા રીઝનિંગ સોલ્વ કરવાનું રાખવાનું. અને રીઝનિંગ બહુ સ્પીડમાં સોલ્વ કરતા તમે એકવાર શીખી જશો ને પછી તમને ખ્યાલ આવશે કે તમે મેથ્સ કરતા રીઝનિંગમાં સારો સ્કોર કરી શકો છો. બરાબર છે. પહેલા રાઉન્ડની અંદર ઇઝી ક્વેશ્ચન સ્ટાર્ટ કરો. ફોર એક્ઝામ્પલ તમને રીઝનિંગ સારું ફાવે છે તો સૌથી પહેલા રીઝનિંગ ના ક્વેશ્ચન કરો. એની અંદર જે સેકન્ડ રાઉન્ડ ના ક્વેશ્ચન છે એ સ્કીપ કરો. જે મોટા ક્વેશ્ચન છે, ટાઈમ ટેકિંગ છે, ઓર કોઈ ટોપિક તમને નથી એવડો. બરાબર, ત્યાર પછી તમે મેથ્સ નો ટોપિક સ્ટાર્ટ કરો. એટલે કે મેથ્સ ના ક્વેશ્ચન સ્ટાર્ટ કરો, જેની અંદર પહેલો રાઉન્ડ ની અંદર તમારે ઈઝી અને તમને જે આવડતો હોય એ ટોપિક સોલ્વ કરો. એ ક્વેશ્ચન સોલ્વ કરીને ત્યારબાદ તમે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ કરો. બરાબર, આ રીતે પેપર રાઉન્ડ વાઇઝ જેટલું અટેમ્પ કરશો ને એટલા બેનિફિટ્સ વધારે રહેશે. બરાબર છે. નેક્સ્ટ, એક માતા પોતાની પુત્રી કરતા ઉંમરમાં 25 વર્ષ મોટી છે. ફોર એક્ઝામ્પલ માતા એક છે અને આ વાય છે. બરાબર, તો માતા એની પુત્રી એટલે એની પુત્રી છે એના કરતા 25 વર્ષ ઉંમરમાં મોટી છે. બરાબર, જો તેમની સંયુક્ત ઉંમર 45 હોય તો પુત્રીની ઉંમર શોધો. બરાબર, જો આવા ક્વેશ્ચન્સ હોય ને ત્યારે બને ત્યાં સુધી આ તો મેં એક્ઝામ્પલ માટે એક્સ અને વાય લખ્યું અહીંયા. બરાબર, બાકી શું કરવાનું? ઓપ્શન પરથી જવાનું. બરાબર, ધારો કે પેલો ઓપ્શન આપણે જોઈએ કે પેલો ઓપ્શન શું છે? 10 વર્ષ છે. તો વિચારો કે પુત્રીની ઉંમર 10 વર્ષ હોય
બરાબર, આ એની પુત્રીની ઉંમર, આ માતાની ઉંમર. હવે આપણને અહીંયા કીધું છે કે માતાની ઉંમર કરતા પુત્રીની ઉંમર 25 વર્ષ મોટી છે, તો 10 + 25 કરીએ તો કેટલા થાય? 35 થાય. પછી શું કીધું? તેમનો સંયુક્ત ઉંમર નો સરવાળો જે છે એ 45 છે. તો આનો સરવાળો કેટલો થાય છે? તો કે 35 + 10 45. તો કે હા, એનો મતલબ એવો કે એની પુત્રીની ઉંમર કેટલી હશે? 10 વર્ષ. બરાબર. બહુ જલ્દી છે ને તમે આ સોલ્વ કરી શકો. બરાબર. જો તમે ઓપ્શન પરથી એકવાર શીખી જશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ઘણી વખત ઓપ્શન પરથી આન્સર બહુ જલ્દી આવે છે, નહીં કે સૂત્ર પરથી. બરાબર. નેક્સ્ટ, x+1² - x. ઓકે, જો આનું હું એકવાર આખું સાદું રૂપ આપી દઉં, પછી આનો ડાયરેક્ટ આન્સર તમને કહી દઉં. સૌથી પહેલા તો જો x+1² છે, આ તમે લખો જ્યારે, બરાબર, ત્યારે જે આખું સૂત્ર આવશે ને એ x² + 2x + 1 આવું કંઈક આવશે. -x² - 2x + 1. બરાબર. હવે શું કરવાનું? તો કે હવે સાદું રૂપ આપીએ. બરાબર. આ કૌંસ છોડીએ તો x² + 2x + 1. આ માઇનસ છે તો અંદર જશે, નિશાની ચેન્જ થશે. x² - - +2x -+-1. બરાબર. હવે આના છેદ ઉડાડીએ તો જો x² પ્લસ છે ને આ માઇનસ એટલે ઉડી જશે. પછી આ +1 -1 તો વધે શું? 2x એટલે કે 4x. બરાબર. હવેથી યાદ રાખી લઉં કે જયારે આવો કોઈ ક્વેશ્ચન પૂછાય જેમાં x+1² - x - 1² હોય ત્યારે ડાયરેક્ટ 4 એ ટીક કરી દેવાનું. બરાબર. 4x ટીક કરી દેવાનું. ડન. નેક્સ્ટ, a + b + c = 50 છે. AB = 32 છે અને B + C = 36 હોય તો B નું મૂલ્ય શોધો. બરાબર. આની અંદર તમે ઓપ્શન પરથી કરી શકો આન્સર અને ડાયરેક્ટ પણ કરી શકો. બરાબર. સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ ઓપ્શન પરથી. બરાબર. જેમ કે જો ઈઝી પડે ને એવા ઓપ્શન લેવાના. જેમ કે મને છે ને અત્યારે 20 વાળો એટલે કે જે 10 વાળા ગુણાકારમાં આવતા ને એવા તમે લ્યો ને તો તમને સરવાળા બાદબાકી ઈઝી પડે. તો સૌથી પહેલા હું શું કરીશ? a + b છે ને એમાં આપણે બી ની કિંમત શોધવાની છે, તો બી ની જગ્યાએ હું 20 મૂકી દઉં. બરાબર. જેમ કે a + b = 32 છે. અહીંયા હું 20 મૂકું. બરાબર. તો 20 વત્તા કેટલા કરીએ તો 32 થાય. તો 12 થાય. બરાબર. 12 + 20 એટલે કે 32. હવે સેમ હું અહીંયા 20 મૂકું. બરાબર. તો 20 + 16 = 36 થાય. તો હવે A, B અને C એ કેટલું આવ્યું? તો કે 12 આવ્યું. B કેટલું આવ્યું? તો કે 20 અને C કેટલું? તો કે 16. બરાબર. આનો સરવાળો કરીએ તો 6 ને 2 8. એનો મતલબ એવો કે અહીંયા 8 આવે છે. આપણે ટોટલ 50 લેવાના છે. બરાબર. હવે એનાથી એક નાનો ઓપ્શન ટ્રાય કરીએ. જેમ કે ઓપ્શન 18 ટ્રાય કરીએ. બરાબર. તો કે અને અહીંયા જેમ કે B + C છે તો અહીંયા B = 18 તો C બરાબર કેટલા હોય? 18 હોય. એટલે 18 ને 18 36 થાય. બરાબર. એવી જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા B બરાબર હું 18 કરું. અહીંયા 32 છે તો અહીંયા કેટલા હશે? 14 હશે. બરાબર. 8 ને 4 12 એવી રીતે. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો કે 18. જો આપણી પાસે અહીંયા B + C છે, આપણે આમાં એડ કયું કરવાનું? તો કે એક જ એડ કરવાનું છે. એ અહીંયા એડ કરી દઉં. 14. 6 ને 4 10 ની 0 વધી 1 3 ને 1 4 ને 1 5. બરાબર. એટલે કે આન્સર 50 આવે છે. હા આવે છે. તો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. આમાં એક્સપ્લેન કર્યું એટલે આટલી બધી વાર લાગે. તમે ડાયરેક્ટલી જયારે મૂકશો ને ત્યારે બહુ ઇઝીલી તમે આ સોલ્વ કરી શકશો. બરાબર છે. નેક્સ્ટ, એક સંખ્યાને 3 વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે અને ત્યારબાદ 4 ઉમેરવામાં આવે જેથી 19 પ્રાપ્ત થાય છે તો તે સંખ્યા શોધો. હવે ત્યારે x × 3 ને x + 4 ને એવું કઈ નહીં કરવાનું. ડાયરેક્ટ ઓપ્શન લેવાનો. જેમ કે પહેલા ઓપ્શન શરૂ કરીએ. ધારો કે પેલી સંખ્યા છે 5 તો એ સંખ્યાને 3 વડે ગુણતા કેટલા થાય? તો કે 15. ત્યારબાદ તેમાં 4 ઉમેરવામાં. 4 ઉમેરતા કેટલા મળે છે? તો કે 19. જેથી 19 પ્રાપ્ત થાય તો તે સંખ્યા કઈ થઈ? તો કે 5 જ થઈ. કેમ? કારણ કે અહીંયા 19 મળે છે અને અહીંયા આપણને 19 મળે છે. તો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક એપીજીપી નું પ્રથમ પદ 12 છે, પાંચમો પદ 28 છે, તો તેનો સામાન્ય તફાવત શોધો. બરાબર. તો અહીંયા તમારે જો આ એક કહેવાય ને કે તમે સૂત્ર વાળું કરી શકો છો, પણ એના સિવાય તમે એક આ વસ્તુ ટ્રાય કરી શકો. જેમ કે ધારો કે પ્રથમ પદ અહીંયા 12 છે. પછી આપણને એવું કીધું છે પાંચમું પદ કેટલું છે? 28 છે. હવે આની વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 4 નો. આની વચ્ચેનો ડિફરન્સ તો કે 28 માંથી 12 જાય તો 16 નો ડિફરન્સ. બરાબર. તો જ્યારે તમે આને કેટલા વડે ગુણો, અહીંયા જે હોય ને એ ડિફરન્સ હોય, અહીંયા કેટલા વડે ગુણો કે આ આન્સર આવે? તો કે 4. કેમ? કારણ કે ચોકે ચોકે 16. તો સામાન્ય તફાવત કેટલો થાય? 4. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સાદુરૂપ આપવાનું છે. 12 + 6 / 2 ×
હું અહીંયા ડાયરેક્ટ 4 માઇનસ 2 1 એટલે કેટલા થાય 3 થાય 3 નો વર્ગ એટલે 9 થાય -5 બરાબર. હવે આના છેદ ઉડાડીએ તો કેટલા થાય 2 તેરી 6 અને 9 તેરી 27 થાય. તો કે 12 વત્તા 27 -5 બરાબર. 27 માંથી 5 જાય તો કેટલા થાય 22. તો કે 12 વત્તા 22 બરાબર 34. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફરી સાદુરૂપ છે તો કે અહીંયા ડાયરેક્ટ છેદ ઉડાડી દઈએ કે પચું પચું કેટલા થાય 25 થાય. ઓકે હું ફરી એકવાર અહીંયા જ લખી દઉં આવું કંઈક છે બરાબર. તો આના છેદ ઉડાડીએ તો આવી રીતે થાય પચું પચું 25 ને આ 5 દુ 10 તો કે 16 - 10 એટલે 6. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. અગેન સાદુરૂપ છે 4 દુ 8 માઇનસ 4 ભાગ્યા 2 છે એટલે કેટલા આવશે 2 દુ 4 એટલે 2 આવશે બરાબર વત્તા 9 8 માંથી 2 જાય તો 6 વત્તા 9 એટલે કેટલા થાય 15. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ અગેન સાદુરૂપ છે. ઓકે હવે આની અંદર શું છે સમીકરણ છે બરાબર. તો સૌથી પહેલા આનો ગુણાકાર કરવાનો. જો તમને ડાયરેક્ટલી પોઈન્ટ વાળા ક્વેશ્ચન છે ને એની અંદર ડાયરેક્ટલી ગુણાકાર આવડે છે ઇટ્સ વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ બેસ્ટ વસ્તુ શું કરવાની લખી અને નીચે પોઈન્ટ લખી દેવાના કેમ એક્ઝામમાં ભૂલ જ ન પડે. સિમ્પલ. પછી અહીંયા તો કે અહીંયા 0.5 છે તો 5/10 ગુણ્યા અહીંયા 4/10 બરાબર. જો 5 દુ 10 થાય પછી આના છેદ ઉડાડો તો 2 દુ 4 અને 2 અઠા 16 એટલે આ 28/10 એટલે કેટલો હોય 2.8 વત્તા 5 દુ 10 ને 2 દુ 4 એટલે આ કેટલો એવું 2/10 એટલે 0.2. આનો સરવાળો કરીએ તો 2.8 વત્તા 0.2 તો કે 3. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર બરાબર છે. નેક્સ્ટ જો એક ટોપલીમાં 20% સફરજન સડી ગયા હોય અને 80 સારા સફરજન 80% નથી કીધું જો અહીંયા શું કીધું છે 60 સારા સફરજન બરાબર. 20% સડી ગયા હોય બરાબર તો હવે બચ્યા કેટલા 80%. હવે એને શું કીધું છે કે 60 સારા સફરજન હોય તો કુલ કેટલા સફરજન હતા 20% જેટલા બગડી ગયા 60 સફરજન વધ્યા 60 સફરજન એટલે કેટલું છે 80%. એટલે કે જો 80% બરાબર 60 હોય તો તમે 20% બરાબર કેટલા એવું કરી શકો. પણ તમને એવું પૂછ્યું છે કુલ તો આપણે ડાયરેક્ટલી 100% બરાબર કેટલા એવું કરી દેવાનું બરાબર. હવે આનો ગુણાકાર કરીએ ચોકડી ગુણાકાર તો 100 ગુણ્યા 60/80 બરાબર. 20 તેરી 60 અને 20 ચોક 80 બરાબર. અને અહીંયા કરીએ તો 25 ચોકું 100 બરાબર એટલે 25 તેરી 75 એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એક જેકેટ 10% ડિસ્કાઉન્ટ પછી 1980 માં વેચાય છે તો તેની છાપેલ કિંમત શોધો બરાબર. એટલે 10% ડિસ્કાઉન્ટ પછી આ કેટલું હોય તો કે આ 90% હોય તો ડાયરેક્ટ આવું કરે આપણને ટોટલ કિંમત કીધી છે તો તમે એવું કરી શકો કે 90% બરાબર 1980 તો 100% બરાબર કેટલા બરાબર. તો ફરી ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 1980/90 બરાબર. 0 0 કેન્સલ 9 દુ 18 વધે 1 9 દુ 18 બરાબર. એટલે 22 ગુણ્યા 100 કરીએ તો 2200. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર બરાબર. તમે ડાયરેક્ટ યુનિટ ડિજિટ વાળું કરી શકો છો. ડન. નેક્સ્ટ એક માઇક 12 કલાકમાં સંપૂર્ણ ટાંકી ખાલી કરે છે 12 કલાકમાં સંપૂર્ણ ટાંકી 12 કલાકમાં એક આખી ટાંકી છે ને એ ખાલી કરે છે. હવે એવું કીધું છે કે 1.5 કલાકમાં કેટલો ભાગ ખાલી થશે. એટલે કે 1.5 કલાકમાં કેટલો ભાગ ખાલી થશે તો કે 1.5 એટલે 15/10 ગુણ્યા 1/12 બરાબર. આવું કંઈક થાય. આના છેદ ઉડાડીએ તો શું થાય તો કે 3 પંચા 15 અને 2 પંચા 10 3 ચોક 12 એટલે કે 1/8 આટલો ભાગ છે એ ખાલી કરશે 1.5 કલાકની અંદર એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ બે સંખ્યાઓનો ગુણોત્તર 5/8 છે તો તેમનો તફાવત 15 છે બરાબર. જો આ 5x અને 8x છે એની વચ્ચેનો તફાવત બરાબર. હવે આમાં x કેવું એ લખવાની જરૂર નથી. હા તમે જો 5x વત્તા 8x માઇનસ 5x કરો પછી તફાવત કરો એના કરતા ડાયરેક્ટ જુઓ કે 5 અને 8 ની વચ્ચે તફાવત કેટલો તો કે 3 નો 3 નો તફાવત છે ત્યારે કેટલો તફાવત છે 15 તફાવત આપ્યો છે બરાબર. તો હું આને 3 પંચા 15 કરી શકું. ફોર એક્ઝામ્પલ આ 3x ડિફરન્સ હોય અને 15 તફાવત છે તો x બરાબર કેટલા થાય 15/3 તો 3 પંચા 15 થાય તો ઓલું જે આપણે અહીંયા 5x ને 8x લખીએ છીએ ને એ વાળું બરાબર છે. તો x બરાબર 5 આપણે શું કીધું સંખ્યા પૂછી છે તો x ની જગ્યાએ અહીંયા બે જગ્યાએ 5 મૂકવાના
એટલે કે 5x ની એક જગ્યાએ 5 મૂકું તો આ 5 ગુણ્યા 5 અને આ 8 પંચા 40 એટલે કે 55 25 ને 8 પંચા 40. આ ઓપ્શન કયો છે? ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. આ તો થયું કે તમે ક્વેશ્ચન ગણ્યો એટલે બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તમે માનો કે કંઈ કર્યું જ નથી, ખાલી ક્વેશ્ચન રીડ કર્યું અને એવું પૂછ્યું છે સંખ્યાઓ શોધો, તો સૌથી પહેલા તો શું તો કે પેલી સંખ્યા છે ને 5 ના ગુણકમાં હોવી જોઈએ, તો જે છે બીજી સંખ્યા 5 ના ગુણકમાં કઈ છે તો કે આ એક જ છે. ઓપ્શન એ ટીક કરી દેવાનું, પૂરું. બરાબર. આ તમે શીખવાડ્યું એટલે પણ આવું થોડું ધ્યાન રાખવાનું જયારે સોલ્વ કરતા હોય ત્યારે કે ઓપ્શન જોઈ લેવાના એક વખત. બરાબર. એટલે કે આ શું હતું તો કે 5x 8x હતા, 5 ગુણ્યા 5 25 અને 8 પંચા 40. બરાબર. નેક્સ્ટ, એક્સ અને વાય નો ગુણોત્તર 7:9 છે. વાય અને ઝેડ નો ગુણોત્તર 5:6 છે. એક્સ બરાબર 49 છે. એટલે જો આ એક્સ અને વાય છે ને એમાં 7:9 હોય, આ 49 હોય તો સમજી શકો કે આ કેટલા છે તો કે 7 7 49. આને ગુણા 7 કર્યું છે, વર્ગ નથી કર્યો એટલે અહીંયા 7 જ ગુણ્યા કરવાનો. 9 7 કેટલા થાય? 63. બરાબર. વાય જેમ ઝેડ આ 5 અને આ 6. હવે અહીંયા 63 આપ્યા છે આપણને. બરાબર. આપણને ખબર પડી ગઈ કે વાય બરાબર કેટલા છે? 63 છે. તો આને ગુણ્યા અહીંયા કોઈક સંખ્યા કરવી પડશે. એ જ સંખ્યાને અહીંયા ગુણવાની છે. બરાબર. હવે જો 63 ગુણ્યા 5 કરું તો કેટલા થાય તો કે 12 પંચા 60, 3 વધે છે એટલે 12.6. બરાબર. હવે આ જો 12.6 છે ને આપણને અહીંયા એક્સ મળ્યું છે. બરાબર. હવે શું કરવાનું તો કે અહીંયા એક્સ ની જગ્યાએ 12.6 મૂકી દેવાનું એટલે કે 12.6 ગુણ્યા 6. અહીંયા હું 0 મૂકું. મને ખબર છે કે આન્સર પોઈન્ટમાં જ આવશે. બરાબર. હું સિમ્પલી જોઈશ કે છેલ્લે શું આવશે તો કે 66 36. 6 આવતો એવો ઓપ્શન કયો છે એ જોઈ લેવાનો તો કે ઓપ્શન ડી ઇઝ ધી રાઈટ આન્સર. બરાબર. એના સિવાય તમે શું કરી શકો કે આખો ગુણાકાર એ કરી શકો છો. બરાબર. અને બીજું એક યુનિટ ડિજિટ વાળું કરી શકો છો. 12 છક 72 અને 6 પંચા 30 એટલે ટોટલ 75.6. પછી યુનિટ ડિજિટ કરવું હોય તો કે 6 ને મતલબ આપણે જે કરીએ છીએ ને 9 વાળું એ 6 ને 2 8 ને 1 9. આ 9 આ 9 9 છક 54. બરાબર. 5 ને 4 9. આમાંથી જેનો સરવાળો 9 થતો હોય ને જેમ કે આનો થાય છે 7 ને 5 12, 12 ને 6 18, 8 ને 1 9. બરાબર છે. આ વસ્તુ કરી શકાય છે. નેક્સ્ટ, 36 48 અને 72 નો લસા લેવાનો છે. બરાબર. 36 48 અને 72. જો 36 દુ 72 થાય એટલે તમે 36 ન લખો તોય ચાલે. બરાબર. હવે મને ખબર છે ડાયરેક્ટલી આમાં દેખાય કે આ 12 ના ઘડિયાની અંદર આવે છે. બરાબર. ચલો મોટું કોઈ વસ્તુ દેખાય કે ન દેખાય કે 12 નો ઘડિયો તો આવડતો જોઈએ. ડાયરેક્ટલી 12 સાથે કરી શકું કે 12 તેરી 36, 12 ચોક 48 અને 12 છક 72. બરાબર. આને સિવાય હજી ભાગ ચલાવું તો 2 થી ચાલશે. આ 3 ના 3 એમ 2 દુ 4 અને 2 તેરી 6. ફરી પાછું 3 એકા 3 અને આ 2. બરાબર. હવે તો કે આનો ગુણાકાર કરી દેવાનો. કેવી રીતે કરી શકો તો કે 12 દુ 24 અને 3 દુ 6. બરાબર. 6 ચોક 24. છેલ્લે 4 આવતો ને ઓપ્શન ગોતવાનો. ઓપ્શન ડી ઇઝ ધી રાઈટ આન્સર. એટલે કે 24 ચોક 144. બરાબર. આ બધી રીત કરી શકો અને બને ત્યાં સુધી જયારે આવું હોય ને ત્યારે બબે ના ભાગ પાડો ને તમે પછી ગુણાકાર કરો ને તો ઓપ્શનમાં એક જ ઓપ્શન છે કે જેમાં છેલ્લે જે યુનિટ ડિજિટ હોય ને મેચ થતું હોય છે. ડન. નેક્સ્ટ, એક વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને પછી 10% ઘટાડો. હવે જે લોકોએ બહુ સારી એવી પ્રેક્ટિસ કરી છે ને એ લોકોને ખબર હશે કે કોઈ પણ વસ્તુમાં 20% વધે ને 10% નો ઘટાડો થાય એટલે 8 નો ફરક આવે. બરાબર. કેવી રીતે તો કે ધારો કે 100 છે એના 20% વધારો એટલે 100 ના 20% એટલે કેટલા 20 થાય એટલે કેટલા થયા 120. કોઈ પણ સંખ્યાના 10% કરો એટલે જે તે સંખ્યામાંથી 0 કેન્સલ કરવાનો. જેમ કે 120 ના મારે 10% કરવા હોય તો 120 ગુણ્યા 10 ના છેદમાં 100 કરીએ. 0 0 કેન્સલ કેટલા એવા 12 એવા. એનો મતલબ મેં જે કીધું એ કે કોઈ પણ સંખ્યાના 10% એટલે પાછળનો 0 કેન્સલ કરવાનું અને અહીંયા 12. જો અહીંયા શું હતું વધારો થાય છે એટલે કે આ 120. બરાબર. અને ત્યારબાદ 10% નો ઘટાડો થાય છે. બરાબર. એટલે કે અહીંયા માઇનસ એટલે 20 માંથી 12 જાય તો કેટલા વધે 20 માંથી 10 જાય તો 10 ને 10 માંથી 2 જાય તો 8 એટલે કે 108. હવે શું કીધું ચોખ્ખો ટકાવારીનો ફેરફાર શું તો કે 100% હતું ને 8%. 100% માંથી 108% થયું તો શું 108% એટલે કે +8 થયું તો 8% નો વધારો. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વ્યક્તિ 20 કિલોમીટર ની ઝડપે ચાલે છે. બરાબર. અને 60 કિલોમીટર
ની ઝડપે 90 કિલોમીટર અને 50 કિલોમીટરની ઝડપે 150 કિલોમીટર મુસાફરી કરે છે તો સરેરાશ ઝડપ શોધો. હવે સૌથી પહેલા તો આપણે જોઈએ કે સૌથી પહેલા આપણને શું જોશે અહીંયા તો કે ડિસ્ટન્સ કેટલું છે બરાબર. ઝડપ માટે સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે ટોટલ અંતર એને કેટલું કાપ્યું તો કે 60 વત્તા 90 વત્તા 150 એટલે 6 ને 9 15 થાય એટલે 60 વત્તા 90 વત્તા 150 એટલે કેટલી તો કે 60 વત્તા 90 150 વત્તા 150 એટલે 300. હવે સમય કેટલો છે તો કે આ તો બધું આપણને ઝડપ આપી છે એની બરાબર. તો આપણે એવું કરી શકીએ કે અંતરના છેદમાં હું આ સમય શોધવું હોય તો અહીંયા અંતર છે 60 કિલોમીટર એના છેદમાં 20 કરી શકું તો 60 ના છેદમાં 20 કરું તો આ કેટલું થયું 3 થયું. પછી તો કે 90 ના છેદમાં 45 એટલે 45 દુ 90 એટલે આ 3 કલાક આ 2 કલાક અને 150 ના છેદમાં 50 એટલે 3 બરાબર. એટલે 3 ને 3 6 ને 2 8 ટોટલ કેટલી કલાક 8 કલાક થઈ બરાબર. તમે ડાયરેક્ટ છેદ ઉડાડી શકો છો આને કેવી રીતે તો કે 8 તેરી 24 8 તેરી 24 8 ચોક 32 એટલે 8 તેરી 24 લીધા પછી પાછળ વધે 6 8 સત્તા 56 બરાબર. એટલે 4 વધશે 4 હારે ભાગનો એટલે 0 0 ઉતરે 8 પંચા 40 એટલે કે 37.5 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એક સાયકલ સવાર 18 કિલોમીટર પ્રતિ કલાક. આ શું આપી છે? એની ઝડપ આપી છે. આ સમય આપ્યો છે. અંતર શોધવાનું છે બરાબર. તો આપણે જેમ વાત થઈ એમ બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે મારે અંતર શોધવું હોય તો સમય આ સાઈડ આવવા દઉં તો શું થાય તો કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. સમય કેટલો આપ્યો છે 5 કલાક. ઝડપ કેટલી આપી છે 18. આના માટે ઘડિયા આવડવા જોઈએ કે 18 પંચા 90. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એક સ્થિર પાણીમાં હોડીની ઝડપ આપી છે 15 કિલોમીટર. પ્રવાહની ઝડપ 5 કિલોમીટર છે. વિરુદ્ધ દિશામાં 40 કિલોમીટરનો પ્રવાસ કરે છે તો સમય શોધવાનો. હવે જેમ આપણે વાત થઈ જેમ આપણે આવી રીતે 4 વસ્તુ કરીએ છીએ. અહીંયા તો કે વિરુદ્ધ દિશાની ઝડપ, અહીંયા હોડીના પ્રવાહની દિશાની જે ઝડપ હોય એ, અહીંયા સ્થિર પાણીમાં હોડીની ઝડપ લખી છે બરાબર. અહીંયા તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી છે 15 અને નીચે પ્રવાહની ઝડપ 5. હવે મારે અહીંયા ઝડપ જોતી હોય તો શું કરવાનું તો કે આમાંથી હું માઇનસ કરું 15 માંથી 5 જાય તો 10. આ વિરુદ્ધ દિશામાં પ્રવાહની ઝડપ થઈ. અને જો મારે પ્રવાહની દિશામાં જોતી હોય તો અહીંયા આનો શું કરવાનો સરવાળો એટલે અહીંયા 20 બરાબર. હવે અહીંયા આપણને શું મળ્યું ઝડપ મળી છે. અંતર આપણે સમય જોઈ છે તો 40 કિલોમીટરના છેદમાં 10 કરું એટલે કે 40 કિલોમીટરના છેદમાં ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક હતી તો કેટલી થાય તો કે 4 કલાક બરાબર. એટલે 4 કલાક શું મળ્યું સમય મળ્યો. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર જે આપણને શોધવાનું કીધું હતું. નેક્સ્ટ એ પાસે 45 ટ્રોફી છે. એ બી સંદર્ભમાં વ્યક્તિ દીઠ ટ્રોફીની સરેરાશ 35 છે તો બી પાસે કેટલી છે? એટલે જો આવી રીતે કરાય કે એ પાસે 45 છે, બી પાસે નથી ખબર અને એ બી બે નું આપ્યું છે બરાબર. તો હું એવી રીતે કરી શકું કે બંને પાસે 35 તો છે જ બરાબર વ્યક્તિ દીઠ. હવે આની પાસે ટોટલ કેટલી છે તો કે આમાં હું 10 પ્લસ કરું તો 45 થાય છે બરાબર. તો આની અંદર હું કેટલા કરું ત્યારે થાય તો કે જો આ 45 આપણે પહેલા જ આપી દીધા હતા એટલે કે અહીંયા હું માઇનસ કરું બરાબર. અહીંયા માઇનસ કેટલા કરવાના તો કે આ પ્લસ અહીંયા છે અહીંયા 45 હતા અહીંયા પ્લસ કરું તો કેટલા થાય 25 બરાબર. હવે જો સિમ્પલ વસ્તુ એક કહું પહેલા તો એક આ સમજાવી દઉં કે જો એને આપણને પૂછ્યું છે બી પાસે કેટલી છે તો કે 25 છે. એક તો આ રીતે આવે કે ટોટલ જે આપણને 45 આપી હતી એમાંથી સરેરાશ આટલી છે 35 આમાં 10 વધારાની એ 10 તમે આમાંથી માઇનસ કરો. એના સિવાય શું કરી શકાય તો કે આપણને એવું કીધું છે એ પ્લસ બી વ્યક્તિ દીઠ ટ્રોફીની સંખ્યા કેટલી 35 છે તો એ પાસે 35 બી પાસે 35 ટોટલ કેટલી થઈ 70 થઈ બરાબર છે. હવે 70 બે પાસે હતી એ પાસે કેટલી છે 45 તો 45 આમાંથી માઇનસ કરો તો કેટલી થઈ 25 તો એ 25 કોની પાસે છે બી પાસે છે બરાબર. આ રીતે પણ કરી શકાય છે. નેક્સ્ટ આપેલ સંખ્યા √4 ઇન્ટુ 0.25 હોલ સ્ક્વેર ઇન્ટુ 2 ક્યુબ. ઓકે જો આવી જે ક્વેશ્ચન્સ હોય ને ત્યારે શું કરવાનું ખબર છે સૌથી પહેલા તો તમે જે પોઈન્ટ વાળું હોય ને જે છે ને એ જ રીતે લખી દેવાનું ત્યાં વર્ક નહીં કરવાનો. હા જેમ કે આ છે √4 છે તેનું શું આવશે 2. અહીંયા 0.25 છે તો અહીંયા 25 25 ના છેદમાં 100 બે વખત છે તો આપણે બે વખત લખી જ દેવાનું બરાબર. પછી બે 4 વખત છે બરાબર
હવે 2 4 વખત હોય, જેમ કે 2 4 વખત છે તો હું આવું લખી શકું 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 થાય. તો ડાયરેક્ટલી 4 ગુણ્યા 4 એવું લખી શકું. તો કે 25 ચોક 100, 25 ચોક 100, 4 4 4 4 કેન્સલ, વધ્યા શું 2. હવે અહીંયા છે ને 2 આપ્યો ઓપ્શન અને તમે ડાયરેક્ટલી એ ટીક કરી દો કે અહીંયા 2 જ આવે. ના, પૂછ્યું છે શું? જે તે સંખ્યાનો વર્ગ એટલે આ 2 નો વર્ગ, 2 નો વર્ગ શું થાય 4, એટલે આ આન્સર આવશે નહીં. બરાબર, અહીંયા આપ્યો નથી પણ ઘણી વખત એક્ઝામિનર કોઈ ટ્રિકી ક્વેશ્ચન મૂકવા માંગે ને તો અહીંયા 2 મૂકી દે કે આપણે ડાયરેક્ટ અહીંયા 2 જોઈ 2 આન્સર ટીક કરી દે, પણ આપણે પૂછ્યું છે એવું કે એનો વર્ગ. બરાબર, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, સંખ્યા પણ આપી છે, સરેરાશ આપી છે. બરાબર, હવે આની પહેલા તો સૌથી પહેલા સંખ્યા ગણી લેવાની. કેટલી છે? તો કે જો 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 સંખ્યા છે ટોટલ. પછી સંખ્યાને તમે આવી રીતે લખી દો કે 3 11 19 13 10. હવે જો કે વાળી સંખ્યા છે ને હું અહીંયા લખીશ કે 2k 8k + 2 7k - 19, બરાબર 19. અને આ 3 અને 3 તો આ ડાયરેક્ટ આ 3 ને 3 છે ને ડાયરેક્ટ અહીંયા 6 લખી દો. બરાબર, હવે જ્યાં પ્લસમાં હવે જે સંખ્યા છે ને એને અહીંયા લઈ આવવાની, જેમ કે -19 છે અહીંયા -19 અને +2. બરાબર, તો -19 અને +2. હવે જો અહીંયા +19 ને -19 હું આમને કેન્સલ કરી દો. હવે એનો સરવાળો કરશી. પેલા તો આ રિમૂવ કરી દઈએ. 3 ને 4 ને 6 10 ને 3 13 ને 2 15 ના 5 વધી 1 1 2 3 4 અને બસ 4 એટલે 45. હવે તો કે 8 ને 10 ને 17 આ કેટલા થયા? તો કે 17k + 45. ટોટલ સંખ્યા કેટલી છે? 10 અને સરેરાશ કેટલી 13 આપી. આ 10 ને હું નીચે છે છેદમાં એને અંશમાં લઈ જાઉં તો અહીંયા ગુણાકાર થાય એટલે 130 થાય. હવે તો કે 17k = 130. આ +45 છે અને આ બાજુ લઈ જાઓ તો -45 થાય. બરાબર, હવે 130 માંથી 45 બાદ કરવાનું, તો 130 માંથી પેલા 30 બાદ કરીએ તો 100, 100 માંથી 15 બાદ કરીએ તો 85. બરાબર, એટલે 17k = 85, k = 85 ના છેદમાં 17, એટલે કે 17 પંચા 85. તો આપણને શું શોધવાનું કીધું હતું? કે નું મૂલ્ય. કે નું મૂલ્ય કેટલું આવ્યું? 5. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક છૂટક વેપારી 215 માં એક ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદે અને 25 નો ખર્ચ કરે, એટલે 215 માં લીધું અને 25 નો ખર્ચ કરે. બરાબર, તો ટોટલ કેટલા થાય? 15 25 ને 40, એટલે કે 240. હવે તે ઇલેક્ટ્રોનિક વસ્તુને 480 માં વેચે છે તો X% નો નફો કરે. હવે જો તમને ડાયરેક્ટલી ખબર પડે કે 240 છે એ એના 100% છે. બરાબર, અને એ 480 માં વેચે છે તો એના કેટલા ટકા થાય? 24 દુ 48, ડાયરેક્ટ ખબર પડે 200%. બરાબર છે, આપણને પૂછ્યું છે શું કે X% નો નફો, તો નફો આમાં કેટલાનો થયો? તો કે 100% નો. તો એનું મૂલ્ય X નું મૂલ્ય શું થયું? 100%, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક ટેબલની કિંમતમાં દર વર્ષે 15% નો ઘટાડો થાય છે. ટેબલની કિંમત અત્યારે 12,000 હોય તો 1 વર્ષ પછી તેની કિંમત કેટલી હશે? એવું આપણને પૂછ્યું છે. તો તમે જો 12,000 ના 15% કરો પછી માઇનસ કરો તોય ભલે. બાકી તમે આ એક વસ્તુ કરી શકો કે 15% નો ઘટાડો થાય તો કેટલા ટકા કિંમત ચૂકવવાની રહે? 85% ચૂકવવાની રહે. બરાબર, 0 0 0 0 કેન્સલ. બરાબર, હવે આની અંદર શું કરાય? તો કે જેમ આપણે યુનિટ ડિજિટ વાળું કરતા હતા ને કે 2 ને 1 કેટલા થાય? 3, 8 ને 5 13, 3 ને 1 4, 4 તેરી 12, એટલે 2 ને 1 3. હવે જેની અંદર 3 ટોટલ થતો હશે ને, બરાબર, સંખ્યાનો આખા જવાબનો, એ આનો આન્સર જ જોઈએ. આનો થાય છે ના, આ 1 ને 1 2 ના, 2 ને 1 3 આ એક થાય છે, આ 5 ને 1 6 ને 1 7 એટલે આ ન થાય, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. સ્ટીલ તમે એનો ગુણાકાર કરી શકો છો. કેવી રીતે? તો કે જો આને કેવી રીતે કે 12 × 10 × 85. બરાબર, અને પછી તમે જયારે આનો ગુણાકાર કરો તો 850 ના છેદમાં 12 આવી રીતે 0 નો 0 0 0 5 1 5 8 1 8 0 0 5 દુ 10 વધી 1 8 દુ 16 ને 17. બરાબર, 0 0 7 ને 5 12 નો બગડો વધી 1 8 ને 1 9 ને 1 10 થઈ ગયા 10,200. બરાબર, અને જો મેં આ જે કર્યું હતું ને એ જ તમે કહેવાય ને નાના સ્વરૂપમાં કરી શકો છો. બરાબર, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વિદ્યાર્થીઓના ગુણ ખોટી રીતે 36 ના બદલે 22 તરીકે લખાયા છે. બરાબર, એટલે આપણે શું કરવાનું? જે ગુણ હતા 36 લેવાના હતા એમાંથી 22 લખાઈ ગયા છે તો આપણે 36 એડ કરશી અને 22 માઇનસ. તો હવે ટોટલ 36 માંથી -22 કરીએ તો કેટલા વધે? 14. 14 નો ફેરફાર છે. વર્ગના સરેરાશના ગુણમાં 7.6 નો ઘટાડો આવે છે. બરાબર,
તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? હવે બધામાં 7.6 નો ચેન્જ આવ્યો હોય એટલે કે 14/7.6 એટલે 7/6 છે તો હું 6 ને અહીંયા ઉપર લખી શકું, બરાબર? તો હું અહીંયા એમ કરું કે 7 દુ 14 ને 6 દુ 12 તો ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 12. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. આની અંદર શું કર્યું હતું કે આ જે ચેન્જ આવ્યો હતો, જે ઘટાડો વધારો હતો એ એના છેદમાં જે ચેન્જ સ્ટુડન્ટ્સની સરેરાશમાં આવ્યો એને ભાગ્યા કર્યું હતું, બરાબર? એટલે 12 જવાબ આવ્યો એ વિદ્યાર્થીઓની સંખ્યા મળી આપણને. નેક્સ્ટ, 1200 રૂપિયાના ટી શર્ટ પર એક દુકાન 20%, 30% અને 50% ક્રમિક ડિસ્કાઉન્ટ આપે છે. જો ડિસ્કાઉન્ટ તમે પેલા 20%, 30% અને 50% તોય કરો તોય ચાલે, પેલા 50% કરો, પછી 20% કરો, પછી 200% કરો તોય ચાલે, બરાબર? આપણે શું કરવાનું કે આપણે ઈઝી પડે નહીં કરવાનું કે ટાઈમ બચવો જોઈએ. હવે જો બચત જ કરવી છે ટાઈમની તો ઈઝીથી જ કરીએ ને, કે 1200 રૂપિયા છે એના 50%. આપણું એટલું તો લોજિક હોય જ આપણે શોપિંગ કરતા હોય ત્યારે કે અમુકમાં ડિસ્કાઉન્ટ આપણે બહુ જલ્દી આપણે પકડી લઈએ. કેવી રીતે? જેમ કે 1200 રૂપિયા હોય એના 50%, આપણને એટલી ખબર પડે કે 1200 ના અડધા જેટલું ડિસ્કાઉન્ટ, તો 1200 ના અડધા કેટલા થયા? 600. તો કેટલા વધ્યા? 600. એટલે આ એક ડિસ્કાઉન્ટ થયું. હવે 600 ના 30%. આપણે વાત જ છે કોઈ પણ સંખ્યાના ટકાવારી કેવી રીતે કરવાની કે 600 ગુણ્યા 30, 0 0 કેન્સલ, 6 તેરી 18 એટલે કેટલા થશે? 180. હવે 600 માંથી 180 બાદ કરવાના તો 600 માંથી 100 બાદ કરીએ તો 500, 500 માંથી 80 બાદ કરીએ તો 420, બરાબર? હવે તો કે આ થયું. હવે 420 ના તો કે 420 ના 20%, બરાબર? કેટલા થાય? 0 0 તો કેન્સલ થઈ જાય એના, 42 દુ એટલે 2 દુ 4 અને 4 દુ 8, 84, બરાબર? ખબર છે કે 4 બાદ કરીએ તો છેલ્લે 6 આવે તો ચેક કરી લેવાનું છેલ્લે 6 વાળો ઓપ્શન કયો છે? તો કા એક જ છે, ઓપ્શન સી. સ્ટીલ આપણે કરીએ કે 420 માંથી 84 બાદ કરીએ, બરાબર? તો સૌથી પહેલા તો 20 બાદ કરવાના, બરાબર? એટલે 64 વધશે. કોઈ પણ સંખ્યામાંથી 64 બાદ કરવો હોય તો છેલ્લી જે સંખ્યા કેટલી આવતી હોય? 36 જ આવે, આપણને ખબર જ છે. તો આના અને 4 ઉપર છેદ આવશે એટલે કેટલા? 336, બરાબર? આ સિમ્પલ વસ્તુ કરવાની. જ્યારે કોઈ સંખ્યા હોય ને એમાંથી જે તે સંખ્યા બાદ કરવી હોય તો એની જે સંખ્યા આવતી હોય ને એ બેનો સરવાળો, છેલ્લી સંખ્યા હોય એનો સરવાળો 4, 6 4 10 થતો હોય અને આગલી સંખ્યા હોય ને એનો સરવાળો 9 થતો હોય, જેમ કે આ વાળી 36 ની સામે જે સંખ્યા આવે તો કે 6 ને 4 10 ના 0, વધી 1 6 3 9 ને 1 10, બરાબર? અમે શું કર્યું ન સમજાણું તો એકવાર ફરી જોઈ લઉં અહીંયા. ડન. નેક્સ્ટ, 60, 30 અને 210 ના અલગ અલગ સામાન્ય અવિભાજ્ય અવયવોના વર્ગોનો સરવાળો, બરાબર? જોતા એવું જ લાગે કે આ બહુ મોટું કંઈક છે, પણ કંઈ જ નહીં. જો પેલા તો તમને ખબર હોય કે 30 છે એ છે ને 60 ની અંદર સમાઈ જાય, બરાબર? 30 દુ 60 થાય છે એટલે અમે 30 ન લખો તો પણ ચાલે, બટ સ્ટીલ હું લખું છું 30, 60 અને 210, બરાબર? જો એક તો આની અંદર તમે 5 થી સૌથી પહેલા ખબર પડે કે 5 થી છે દૂર ડરે છે તો ડાયરેક્ટ તમે એ કરી શકો. બાકી 2 થી 3 થી જે રીતે ફાવે. આપણે 2 થી ચાલુ કરીએ તો 15 દુ 30, 30 દુ 60 અને 105. હવે ખબર છે કોનાથી છે દૂર છે? તો કે 5 થી. 3 થી ને ઉડાડે પણ 5 થી જલ્દી થાય છે તો પેલા મેં 5 થી કરી દીધું. 5 તેરી 15, 5 6 30 અને 21 50, બરાબર? હજી આનાથી 3 થી છે દૂર છે કે 3 એકા 3, 3 દુ 6 અને 3 સત્તા 21. આપણને શું કીધું? સામાન્ય અવિભાજ્ય, એટલે કે આ બધા એના સામાન્ય અવિભાજ્ય, બરાબર? એના વર્ગોનો સરવાળો. તો આપણે શું કરવાનું? 2 ના વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે કે 4 વત્તા 25 વત્તા 9, બરાબર? હવે આનો સરવાળો કરીએ તો કેટલા થાય? 25 ને 4 29 ને 9 38, બરાબર? એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, ની ઝડપ 68 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે સ્ટોપ નો સમાવેશ થાય ત્યારે બસની ઝડપ, હવે જો એક બસ છે એ 68 કિલોમીટર છે ને 1 કલાકમાં ચાલે છે, બરાબર? હવે જયારે એમાં વચ્ચે સ્ટોપ આવે ને ત્યારે એ 1 કલાકમાં 51 કિલોમીટર જ ચાલે છે, બરાબર? એટલે એને તમે બે રીતે કરી શકો. સૌથી પહેલા તો એ કે જો 1 કલાક એટલે 60 મિનિટ થઈ. આપણને પૂછ્યું છે શું? બસ કેટલી મિનિટમાં અટકે છે? આપણે મિનિટમાં આન્સર જોઈએ છે. તો સૌથી પહેલા તો એક કે 60 મિનિટની અંદર એ 68 કિલોમીટર ચાલે છે, બરાબર? 68 કિલોમીટર ચાલતા એને 60 મિનિટ થાય છે. તો 51 મિનિટ ચાલતા એને કેટલી મિનિટ થઈ? બરાબર? ચોકડી ગુણાકાર કરી 51 ગુણ્યા 60 ના છેદમાં 68. તમને ઘડી આવડતો એટલે તરત યાદ આવે કે 17 તેરી 51 થાય ને 17 ચોક 68. આના ભાગ છેદ ઉડાડીએ તો શું થાય? તો કે 15 ચોક 60 અને 15 તેરી 45, બરાબર? એટલે અહીંયા શું થયું? તો કે 51 કિલોમીટર નું અંતર કાપતા એને 45 મિનિટ થવી જોઈએ. પણ અહીંયા થાય છે કેટલી? આપણને કીધું ને કે 51 કિલોમીટર નું અંતર કાપતા
60 મિનિટ થાય છે. મતલબ ડિફરન્સ કેટલાનો આવ્યો? 15 મિનિટનો. એટલે કે કેટલી મિનિટ અટકે? 15 મિનિટ. એના સિવાય તમે ડાયરેક્ટ કેવી રીતે કરો કે 68 કિલોમીટરનું અંતર કાપતા 60 મિનિટ થાય છે. હવે 68 કિલોમીટર અને 51 કિલોમીટર છે એનો ડિફરન્સ કેટલો છે? તો કે 17 નો છે. મતલબ 17 કિલોમીટર ઓછી ચાલી ને. તમે એવું કરી શકો કે 17 કિલોમીટરે કેટલા? તો કે 17 ગુણ્યા 60 ના છેદમાં 68. બરાબર. એટલે કે જો 68 કિલોમીટર ચાલતા 60 મિનિટ થાય તો 17 કિલોમીટર બરાબર કેટલી મિનિટ? 17 ચોક 68 અને અહીંયા ડાયરેક્ટ 15. એટલે ડાયરેક્ટ કેટલી? 15 મિનિટ મળી. અને આ 15 મિનિટ શેના માટે હતી? કે પ્રતિ કલાક જે બસ અટકે છે એના માટે. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એ, બી અને સી અનુક્રમે 12 કલાક, 18 કલાક અને 36 કલાકમાં એક કામ પૂરું કરે છે. એટલે કે એ, બી અને સી 12 કલાક, 18 કલાક અને 36 કલાકમાં એક કામ. હવે આનો લસા લેશી તો શું થશે? 12, 18 અને 36. આવી રીતે કરીને તમે લસા લઈ શકો અથવા ડાયરેક્ટ જેમ કે 36 છે તો કે 12 તેરી 36, 18 દુ 36 અને 36 એકા 36. હવે શું કીધું છે કે તેઓ ક્રમમાં એક કલાકમાં એક એક કલાક માટે કામ કરે છે. બરાબર. પેલા એ, પછી બી અને પછી સી. બરાબર. એટલે એક કલાક માટે પેલા એ કામ કરશે, પછી બી કામ કરશે ને પછી સી કામ કરશે. એટલે ટોટલ કેટલા કામ થશે? એક કલાકમાં 3 ને 2 5 ને 1 6. એક કલાકમાં 6 કામ થશે. બરાબર. હવે શું કીધું છે કે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચક્રનું પુનરાવર્તન રહેશે. બરાબર. તો જો પેલા 1 કલાકમાં 3 કામ કર્યા, પછીની 1 કલાકમાં 2 કામ કર્યા, પછીની 1 કલાકમાં 1 કામ કર્યું. ટોટલ 3 કલાકમાં એટલે કેટલા કામ કર્યા? 3 ને 2 5 ને 1 6. બરાબર. 3 કલાકમાં 6 કામ કરે છે. બરાબર. તો 6 કામ કરતા 3 કલાક થાય તો 36 કામ કરતા કેટલી કલાક? બરાબર. આ કેટલા થાય? 60 60 36. તો અહીંયા 6 તેરી 18. બરાબર. અથવા તો તમે ચોકડી ગુણાકાર કરો કે 36 ગુણ્યા 3 ના છેદમાં 6. એટલે કે 60 60 36, 6 તેરી 18. એટલે કે 18 કલાક થાય. ડન. નેક્સ્ટ, એક કામને એ એકલો 20 દિવસમાં કરે છે. એ એકલો એક કામને 20 દિવસમાં કરે છે. બી 24 દિવસની અંદર કરે છે. આ 20 દિવસમાં કરે છે. આ 24 દિવસની અંદર કરે છે. અને સી 16 દિવસની અંદર કરે છે. બરાબર. જો એ કામ શરૂ કરે અને પ્રથમ દિવસ માત્ર બી દ્વારા, બીજા દિવસે સી દ્વારા, ત્રીજા દિવસે ફરીથી બી દ્વારા મદદ કરવામાં આવતી હોય. આ એક ક્વેશ્ચન આખા 60 ક્વેશ્ચન ની અંદર મને આ એક ક્વેશ્ચન એવો લાગ્યો કે જેની અંદર તમે કહેવાય ને તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ હોય. એટલે આ ક્વેશ્ચન એવો હતો કે જો ટાઈમ નથી તો છોડી દેવાનો. બરાબર. અધરવાઇઝ તમે કન્ટિન્યુ કરી શકો છો. હવે આનો લસા લઈએ. બરાબર. તો આનો લસા શું થશે? 200. તમે સાઈડમાં જઈને એવું હોય તો કરી શકો છો. આનો ટોટલ લસા છે ને 240 થાય છે. બરાબર. હવે આપણને શું પૂછ્યું? સમગ્ર કામ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? ટોટલ કેટલા કામ કરવાના? 240. હવે આ જોઈએ કે આ 1 કલાકમાં કેટલા કામ કરશે? તો 240 થાય તો કે 12 દુ 24 240. પછી આ 10. એટલે કે એક દિવસમાં આ એક દિવસનું કામ છે. બરાબર. કે આ 12 કામ કરશે, આ 10 કામ કરશે અને આ 15 કામ કરશે. બરાબર. હવે આપણને પેલા શું અહીંયા કીધું છે કે એ પ્લસ બી. પેલા એ પ્લસ બી એક દિવસ કામ કરે તો કેટલા થાય? તો કે 12 વત્તા 10. એટલે કેટલા કામ કરશે? 22 કામ કરશે. બરાબર. પછી બીજે દિવસે શું? તો કે એ અને સી ભેગા થઈને કામ કરે છે. એ વત્તા સી એટલે કે 12 વત્તા 15. એટલે ટોટલ કેટલા કામ થયા? 27 કામ થયા. બરાબર. એટલે શું થયું? તો કે 2 દિવસની અંદર ટોટલ કેટલા કામ થશે? તો આ બેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 49 કામ થયા. બરાબર. હવે 49 કામ છે એને કેટલી વાર કરાવવાના? તો કે સૌથી પહેલા તો જો આપણને અહીંયા અપૂર્ણાંકમાં આપ્યું છે. બરાબર. તો નજીકની કોઈ સંખ્યા લેવાની. જેમ કે 49 ની જગ્યાએ હું 50 ધારું તો 50 પંચા 250 થઈ જાય. બરાબર. એટલે કે આનાથી વધી જાય તો આની સંખ્યા ધારીશ કે 49 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 9 ચોક 36 ના 6 વધી 1 ચોકે ચોકે 16 ને 3 19 એટલે કે 196 કામ થશે. પણ આપણને ખબર છે કે આ 4 દિવસ આપણે લીધા હતા ને. બરાબર. તો એના ડબલ કરવા પડે. કારણ કે આ 4 ચક્ર પૂરા થયા હતા. 2 દિવસની અંદર 49 કામ થતા હતા. મતલબ કે 2 દિવસની અંદર કુલ કામ કેટલું? 49 થતું હતું. તો હવે કેટલા ચક્ર લીધા હતા? 4. તો ટોટલ કેટલા દિવસ હશે? 8 દિવસમાં કેટલા કામ થાય? 196 કામ થયા. બરાબર. આપણે 4 ગુણ્યા 2. આ 4 ચક્ર હતા અને 2 દિવસ થતા હતા. બરાબર. હવે આપણને શું કીધું? વધેલું કામ કેટલું? તો કે 240. 240 માઇનસ 196 કરીએ તો કેટલા થાય? 240 માંથી 196 એટલે 44 જેવા કામ બાકી રહે છે. બરાબર. હવે 44 જેવા કામ આપણી પાસે ઓલરેડી બાકી છે.
હવે 44 કામમાંથી પહેલો વારો જ્યારે A પ્લસ B નો આવશે ત્યારે 22 કામ થઈ જશે. 44 કામમાંથી 22 કામ થઈ ગયા. બરાબર, તો હવે 22 કામ જ વધશે. મતલબ હજી એક દિવસ કામ થયું એટલે ટોટલ 9 દિવસ કામ થયા. બરાબર, હવે જો અહીંયા સુધી તમે પહોંચી જાઓ ને પછી તમને ખબર છે કે હવે 22 કામ બાકી છે અને A અને C કરવાના છે, તો 9 દિવસ અને ઉપર 10મો દિવસ આખો નથી. 22 કામ છે ટોટલ 27 કામમાંથી. પણ જ્યારે તમને આઈડિયા આવે કે 9 દિવસ જેવો કંઈક આન્સર આવે છે અને આન્સર ચેક કરવાનો, જો 9 દિવસ જેવો કોઈ ઓપ્શન આપ્યો છે તો કે હા ઓપ્શન સી આપ્યો છે, તો પછી તમારે અહીંયા સુધી પહોંચવાની જરૂર નથી. બરાબર, આ એક જ એવો ક્વેશ્ચન હતો કે જે ટાઈમ ટેકિંગ હતો, બાકી બધા ક્વેશ્ચન બહુ સરસ રીતે ડિઝાઇન કરેલા છે. બરાબર, ડન. અને ઓપ્શન સી અહીંયા સાચો આન્સર છે. સાથે સાથે આ પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. હું ફરી એકવાર કહું છું, આ જેટલા ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા એમાં તમને જ્યાં જે એવું લાગ્યું હોય કે તમને અમુક ક્વેશ્ચન્સમાં સ્પીડ નથી આવતી, બરાબર, તો એકચ્યુઅલમાં તમે જોવો કે ભૂલ શેમાં પડે છે. તમારા ઘડિયા હું એવરી લેક્ચરમાં કહું છું, તમારા ટેબલ્સ પૂરેપૂરા કમ્પ્લીટ કરી લેજો. 1 થી 25 ના કે 1 થી 20 ના ઘડિયા તો 100% તમને આવડતા જ હોવા જોઈએ. સાથે સાથે વર્ગ ઘન કરી લેવાના, બરાબર. અને જે કોઈ મેથ્સ રીઝનિંગના ફોર્મ્યુલાસ છે, ગાણિતિક સૂત્રો છે, બરાબર, એનું એક તમારે ચાર્ટ બનાવી અને તમારા ટેબલ પર કે ડેસ્ક પર જે પણ જગ્યાએ તમે રીડિંગ કરો છો ને તે લગાવી દેવાનું, બરાબર, જેનાથી રિવિઝન થાય. કારણ કે મેથ્સમાં જેટલી સ્પીડ અને એક્યુરસી હશે ને એટલો જ તમારો ટાઈમ ઓછો જશે અને માર્ક્સ વધુ સ્કોર થશે. બરાબર, તો આઈ હોપ કે તમને લેક્ચર સોલ્યુશન ગમ્યું હશે. તો મળી આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.